નમસ્તે, જય માતાજી। કોલકાતાની હુગલી નદી પર હજુ ધુમ્મસની પાતળી ચાદર પથરાયેલી હતી અને હાવડા બ્રિજની લોખંડની પાંસળીઓ વચ્ચેથી સવારનો પહેલો પ્રકાશ એવી રીતે ઉતરી રહ્યો હતો જાણે કોઈ થાકેલા દેવતાએ શહેર પર ચૂપચાપ હાથ મૂકી દીધો હોય। ટાંગરાની સાંકડી વસ્તીમાં 12 વર્ષનો નયન બાવરી તેની ફાટેલી ગોદડીમાંથી ઉઠ્યો, કારણ કે તેની માતા પારોની ખાંસી ફરીથી માટીની દિવાલો સાથે ટકરાઈ રહી હતી। બહાર ગટરની દુર્ગંધ હતી, અંદર બુઝાયેલા લાકડાનો ધુમાડો, પણ નયન સૌથી પહેલા પિત્તળના નાના ગ્લાસમાં પાણી ભરીને માતા પાસે મૂકી દીધું। પારો ક્યારેય શણની મિલમાં દોરા બાંધતી હતી, પણ મિલ બંધ થયા પછી તેની આંગળીઓની ઝડપ ધીમે ધીમે છૂટી ગઈ અને ફેફસામાં ધૂળ જમા થઈ ગઈ। નયને ચૂલામાં કોલસાથી બચેલી રાખને સરખી કરી 2 સૂકા લાકડા લગાવ્યા અને ચા જેવી દેખાતી ગરમ પત્તી માતા માટે ઉકાળી દીધી। તે જાણતો હતો કે આ દૂધવાળી ચા નથી, તેમ છતાં પારો તેને પીતી વખતે એવી રીતે મુસ્કુરાતી હતી જાણે દીકરાએ તેના માટે રાજમહેલનું રસોડું ખોલી દીધું હોય। નયન એ મુસ્કાનના સહારે દરરોજ સવારે મોટો થતો હતો। વસ્તીના કિનારે જ્યાં રેલવેના પાટા ઘરોની પીઠને અડીને પસાર થતા હતા, નયન પોતાની વાંસની સાવરણી ઉપાડતો અને શહેર તરફ ચાલી નીકળતો। રસ્તામાં કાળી માતાના નાના મંદિરમાંથી ઘંટ વગાડતો, માછલી બજારમાંથી અલીસની કાચી ગંધ આવતી અને લારીવાળાઓ ગરમ લૂચી તળતા તેલના છાંટાઓથી દિવસે દિવસને જગાડતા। નયનના પગમાં અલગ અલગ રંગના 2 ચપ્પલ હતા, પણ તેની ચાલ સીધી હતી। તેની માતાએ શીખવ્યું હતું કે ગરીબની કમર મજૂરીથી ઝૂકી શકે છે, આત્માથી નહીં। નયનનું કામ બડા બજારની જૂની ગલીઓમાં હતું, જ્યાં આખી રાતના ફેંકેલા પડિયા, કચડાયેલા ગલગોટાના ફૂલ, પાનની પીક, સડેલા ફળોની છાલ અને અમીર દુકાનદારોની બેદરકારી એકસાથે જમા થઈ જતી હતી। તે ફરિયાદ કર્યા વિના બધું સમેટી લેતો, પણ દરેક વસ્તુને જોતા જોતા કંઈક શીખતો પણ હતો। કોઈ ફાટેલું પુસ્તક મળતું તો તેને અલગ રાખી લેતો, કોઈ જૂના અખબારમાં છપાયેલા અક્ષરોને ધીમે ધીમે જોડતો। તેનું સપનું મોટું નહોતું, પણ સ્પષ્ટ હતું કે તે એક દિવસ કચરો નહીં, લોકોની બીમારી સાફ કરવાવાળો ડૉક્ટર બનશે। તે સવારે શહેર અલગ રીતે સજી રહ્યું હતું। ચિત્તરંજન એવન્યુ પાસે નવા આલિશાન મોલ સોણ્યમણી પ્લાઝાનું ઉદ્ઘાટન હતું, જેને ધનરાજ કેજરીવાલે બનાવડાવ્યો હતો। એવું કહેવાતું હતું કે કોલકાતામાં જેટલી જૂની હવેલીઓની દિવાલો હતી, તેટલી જ ધનરાજના ખિસ્સામાં ચાવીઓ હતી। તેની કંપનીએ ગોડાઉન, હોટલ, સોનાની દુકાન, દવા ફેક્ટરી અને જમીનના સોદા બધું જ ગળી લીધું હતું। લોકો તેને સન્માનથી શેઠજી કહેતા હતા, ડરથી માલિક કહેતા હતા અને પીઠ પાછળ કહેતા હતા કે તેના મનમાં ગરીબો માટે જગ્યા નથી, માત્ર નકશા હતા। નગર નિયમના કોન્ટ્રાક્ટરે નયન અને બીજા બાળકોને જલ્દી સાવરણી લગાવવાનું કહ્યું, કારણ કે મોટા લોકો આવવાના હતા। તેના અવાજમાં આદેશ કરતાં વધુ અપમાન હતું। નયને માથું ઝુકાવીને કામ ઝડપી કરી લીધું, પણ તેની આંખો મોલની કાચની દિવાલો પર ટકેલી હતી। તે દિવાલોમાં શહેર ઉલટું દેખાતું હતું, ફૂટપાથ નાના, કારો મોટી, ગરીબ ધૂંધળા, અમીર ચમકદાર। તેને પોતાની હથેળી પર જમા થયેલી ધૂળ જોઈ અને વિચાર્યું, આ ધૂળ તે આરસપહાણના પગથિયા સુધી પહોંચતા પહેલાં જ રોકી દેવામાં આવે છે। ભીડ જમા થવા લાગી। સફેદ કુર્તાઓમાં નેતા, રેશમી સાડીઓમાં વેપારી પરિવારોની સ્ત્રીઓ, કેમેરાવાળા, પત્રકારો અને સુરક્ષા કર્મીઓ એકબીજાને ધક્કો માર્યા વિના પણ જગ્યા પર કબજો કરી રહ્યા હતા। ધનરાજ કેજરીવાલની કાળી કાર જ્યારે રોકાઈ તો દરવાજો ખુલતા પહેલાં જ ઘણા લોકો ઝૂકી ગયા। તે ભારે શરીર, તીખી મૂછ અને સોનાની ઘડિયાળવાળો માણસ હતો। તેની પાછળ તેની પત્ની સરોજની અને 17 વર્ષની દીકરી ઈરા ઉતર્યા। ઈરાની આંખોમાં એવી ચમક નહોતી જેવી તેના ગળામાં હીરામાં હતી। નયન રસ્તાના કિનારે જમા થયેલો કચરો ટોપલીમાં નાખી રહ્યો હતો, ત્યારે જ ફૂલોની એક માળા ગાડીના પૈડા પાસે પડી ગઈ। તેણે જલ્દીથી આગળ વધીને માળા ઉઠાવી, પણ તે જ ક્ષણે કોઈએ પાછળથી ધક્કો માર્યો। તેના હાથની ટોપલી ત્રાંસી થઈ ગઈ અને ગંદુ પાણી આરસપહાણના નવા પગથિયા પર વહેતું વહેતું ધનરાજના ચમકદાર જૂતા સુધી પહોંચી ગયું। હવા જાણે થંભી ગઈ। સુરક્ષાકર્મીએ નયનનો હાથ પકડી લીધો, ભીડે ડોક ફેરવી અને કેમેરાઓએ તે નાના છોકરા તરફ જોયું, જેની હથેળી હજુ પણ ગંદા પાણીથી ભીની હતી। ધનરાજે પોતાના જૂતાને એવી રીતે જોયું જાણે કોઈએ તેના વંશ પર ડાઘ લગાવી દીધો હોય। તેના ચહેરાની નથ ખેંચાઈ ગઈ। તેણે નયનને માથાથી પગ સુધી જોયો અને ઠંડુ હસ્યો। આવા જ લોકો શહેરને ગંદુ કરે છે અને પછી સફાઈનું નાટક કરે છે। તેણે ઊંચા અવાજે કહ્યું, તારો જન્મ સાવરણી પકડવા માટે થયો છે, એટલે મર્યાદામાં રહે, અમીરોના પગથિયા પર ચડવાની કોશિશ ન કરતો। ભીડમાંથી કેટલાક લોકો હસી પડ્યા, કેટલાકે આંખો ફેરવી લીધી અને નયનની પકડમાં સાવરણી ધ્રુજી ઉઠી। નયનની છાતીમાં અપમાનની આગ ઉઠી, પણ માતાનો ચહેરો તેની સામે આવી ગયો। પારો હંમેશા કહેતી હતી કે ક્રોધ પહેલાં પોતાના જ ઘરને બાળે છે। તેણે ધીમેથી ઘૂંટણભેર બેસીને પોતાના ગમછાથી પગથિયું લૂછ્યું, પછી ધનરાજના જૂતા પર લાગેલા છાંટા પણ સાફ કરી દીધા। તેની આંખો ભીની થઈ ગઈ હતી, પણ અવાજ પથ્થરની જેમ સ્થિર હતો। શેઠજી ધૂળ નીચે રહે છે, એટલે સૌનો ભાર જાણે છે। જે દિવસે હવા તેને ઉઠાવે છે, મોટામાં મોટો માણસ પણ આંખો બંધ કરવા માટે મજબૂર થઈ જાય છે। તે વાક્ય પછી હસી અચાનક નબળી પડી ગઈ। કોઈએ ખાંસી ખાઈને મૌન તોડ્યું, કોઈએ મોબાઈલ નીચે કરી લીધો। ધનરાજનો ચહેરો વધુ કઠોર થઈ ગયો, કારણ કે તેને કોઈ ગરીબ છોકરા પાસેથી જવાબની અપેક્ષા નહોતી।
તેણે ખિસ્સામાંથી 500ની નોટ કાઢી નયન તરફ ફેંકી અને કહ્યું, તારી ભાષાની કિંમત લઈ લે. નોટ ગંદા પાણીમાં પડી. નયને તેને ઉઠાવી નહીં. તેણે પોતાની સાવરણી સીધી કરી, ટોપલી ઉઠાવી અને પાછળ જોયા વિના ચાલી નીકળ્યો. જાણે તેની પીઠ પર અપમાન નહીં, કોઈ અદ્રશ્ય પ્રતિજ્ઞા મૂકેલી હોય. ઈરાએ આ બધું જોયું તો તેના ગળાનો હીરા અચાનક ભારે લાગવા માંડ્યો. તેને યાદ આવ્યું કે પિતા અવારનવાર કહેતા હતા કે ગરીબ લોકો દયા નહીં, નિયંત્રણ ઈચ્છે છે. પણ તે છોકરાની આંખોમાં દયા માંગવાની જગ્યાએ બીજું કંઈક હતું. એક શાંત દુઃખ જે આરોપ નથી લગાવતું, છતાં પણ મનુષ્યને અરીસો દેખાડી દેશે. ઈરાએ ડગલું આગળ વધારવા માંડ્યું, પણ સરોજનીએ તેનું કાંડું દબાવી દીધું. આવા મામલાઓથી દૂર રહે, તેણે ધીમેથી કહ્યું. ઈરાએ પહેલીવાર અનુભવ્યું કે દૂર રહેવું પણ ક્યારેક અન્યાયમાં સામેલ થવા બરાબર હોય છે. ઉદ્ઘાટન થયું, નાળિયેર તૂટ્યું, મંત્રો પઢાયા, કેમેરાઓમાં ધનરાજની મુસ્કાન ચમકી. પણ નયન તે ભીડથી ખૂબ દૂર નીકળી ચૂક્યો હતો. તે બડા બજારની સાંકડી ગલીમાં એક બંધ દુકાનના પગથિયા પર બેસી ગયો. તેના હાથમાંથી હજુ પણ દુર્ગંધ આવી રહી હતી, પણ તેને પોતાના હાથોથી નફરત ન થઈ. તેને એ લોકોથી થઈ જેઓ સફાઈ ઈચ્છતા હતા. સફાઈ કરવાવાળા નહીં, પણ તેને ગમછાથી આંખો લૂછી. પછી ખિસ્સામાંથી સવારે મૂકેલું ફાટેલું અખબાર કાઢ્યું. તેમાં કોઈ હોસ્પિટલના નવા ડૉક્ટરની તસવીર છપાયેલી હતી. નયન મોડે સુધી તેને જોતો રહ્યો. બપોર સુધીમાં તડકો તેજ થઈ ગયો. નયને પાસેથી ચાની દુકાન પર બચેલા 2 બિસ્કિટના બદલામાં પાણી ભર્યું અને કામ પૂરું કર્યું. દુકાનદાર કરીમ કાકાએ તેના ચહેરાની ઉદાસી ઓળખી લીધી. તેમણે પૂછ્યું પણ ખરું, પરંતુ નયને મુસ્કુરાઈને વાત ટાળી દીધી. તે કોઈની સહાનુભૂતિથી તૂટવા માંગતો ન હતો. કરીમ કાકાએ ચૂપચાપ તેના હાથમાં ગોળનો નાનો ટુકડો મૂકી દીધો. નયને તેને એવી રીતે લીધો જાણે કોઈ પ્રસાદ હોય. ગરીબોની દુનિયામાં શબ્દો ઓછા હોય છે, પણ નાના નાના ઇશારા ક્યારેક આખી રામાયણ કહી દે છે. સાંજે નયન કાળી ઘાટ પાસે તે નાના પાઠશાળા મંદિરે પહોંચ્યો, જ્યાં વૃદ્ધ પૂજારી શશાંક ભટ્ટાચાર્ય બાળકોને અક્ષર શીખવતા હતા. મંદિર મોટું નહોતું. દિવાલો પર કાળાશ, આંગણામાં તુલસી અને ખૂણામાં માટીના દીવાઓની હારમાળ હતી. શશાંક બાબુએ નયનની આંખો વાંચી લીધી. તેમણે ગીતાની જૂની પ્રતિ બંધ કરી અને કહ્યું, મનુષ્યનું કર્મ તેને જાતિ, કપડાં કે ખિસ્સાથી નાનું નથી હોતું. જે અપમાન સહન કરીને પણ મનમાં ઝેર નથી પાડતો, તે પોતાનું અપમાન કરવાવાળાથી ઘણો ઊંચો ઊભો રહે છે. નયને પહેલીવાર દિવસની ઘટના કહી સંભળાવી. બોલતા બોલતા તેનો અવાજ તૂટી ગયો, પણ આંસુ પડતા પહેલાં તેણે ચહેરા નીચે એક કાઢી લીધો. શશાંક બાબુએ તેના માથા પર હાથ મૂક્યો. દીકરા, સાવરણી માત્ર કચરો નથી હટાવતી. તેમણે કહ્યું, તે મનુષ્યને યાદ અપાવે છે કે ગંદકી હંમેશા બહાર નથી હોતી. ક્યારેક સૌથી મોંઘા જૂતા પહેરવાવાળાની અંદર સૌથી ઊંડી ધૂળ જમા હોય છે. નયને ચૂપચાપ આ વાત પોતાની અંદર ઉતારી લીધી. તેને લાગ્યું જાણે કોઈએ તેના બળેલા આત્મસન્માન પર ઠંડુ ચંદન લગાવી દીધું હોય. રાત્રે તે ઘરે પાછો ફર્યો ત્યારે પારો તેલનો દીવો પ્રગટાવીને બેઠી હતી. તેની પાસે દવા નહોતી, પણ પ્રતીક્ષા હતી. નયને દિવસની કમાણી તેની હથેળી પર મૂકી અને કંઈ ન કહ્યું. માતાએ તેના માથાને સ્પર્શ કર્યો, પછી પૂછ્યું, આજે કોણે તને દુઃખ આપ્યું? આ સાંભળતા જ નયનની કઠોરતા તૂટી ગઈ. તેણે બધું કહી દીધું. મોલ, ભીડ, જૂતો, નોટ અને તે વાક્ય જે તેણે હવા અને ધૂળ વચ્ચે કહ્યું હતું. પારો મોડે સુધી ચૂપ રહી, જાણે જૂના ઘાની રાખ ફરીથી હલી ગઈ હોય. પારોએ ખાટલા નીચેથી લોખંડનો નાનો ડબ્બો કાઢ્યો. તેમાં લાલ કપડામાં લપેટાયેલી એક તૂટેલી ઘડિયાળ, કાળી પડી ગયેલી ચાંદીની વીંટી અને એક જૂની તસવીર હતી. તસવીરમાં એક દુબળો માણસ મુસ્કુરાઈ રહ્યો હતો, જેની આંખો નયન જેવી હતી. તારા પિતા માધવે પણ ક્યારેક એક અમીર માણસનો જીવ બચાવ્યો હતો, પારોએ ધીમેથી કહ્યું, પણ દુનિયાએ તેનું નામ ન બચાવ્યું. નયને માતા તરફ જોયું. બહાર રેલગાડી ગરજી, અંદર દીવાની જ્યોત ધ્રુજી અને એક અણકહી વાર્તા તેમની વચ્ચે જાગી ઉઠી. પારોએ તરત બધું જ ન જણાવ્યું. તેણે માત્ર એટલું જ કહ્યું કે સત્ય ક્યારેય મળતું નથી. તે બસ સમયની માટીમાં દબાઈને શ્વાસ લેતું રહે છે. નયને પિતાની તસવીર પોતાના હાથમાં લીધી અને પહેલીવાર તેની અંદર અપમાનથી મોટી કોઈ વસ્તુ જાગી. જાણવાની ભૂખ, ન્યાયની ધીમી અને દ્રઢ ઈચ્છા. તેણે માતાને વચન આપ્યું કે તે પોતાના કર્મથી જવાબ આપશે, બદલાથી નહીં. રાત ઘેરી થતી ગઈ, પણ નયનને ઊંઘ ન આવી. તેને ધનરાજનો ચહેરો યાદ આવતો હતો. પછી પિતાની આંખો, પછી શશાંક બાબુનો અવાજ. પેલી બાજુ સૂર્યમણિ પ્લાઝાના ઉપરના માળે ધનરાજ કેજરીવાલ શહેરના પ્રભાવશાળી લોકો સાથે ભોજન કરી રહ્યો હતો. ચાંદીની થાળી, કેસરિયા પુલાવ, મલાઈ કોફતા અને મીઠાઈઓથી સુગંધ વચ્ચે પણ તેને એ વાક્ય યાદ આવી રહ્યું હતું, ધૂળ અને હવાવાળું. તેણે શરાબનો ગ્લાસ કસીને પકડ્યો, જાણે કે એક બાળકના અવાજને મુઠ્ઠીમાં બંધ કરી શકતો હોય. તેને ખબર નહોતી કે શહેરની ગલીઓમાં તેનું અપમાન નહીં, તેનો અહંકાર ચર્ચા બની ચૂક્યો છે અને કર્મનું પૈડું અવારનવાર ત્યાંથી જ ફરવાનું શરૂ કરે છે, જ્યાં મનુષ્યને પોતાને અચળ સમજી બેસે છે. સવારની પહેલી અજાન જ્યારે પાર્ક સર્કસની મસ્જિદમાંથી ઉઠી અને દૂર કાળી ઘાટના મંદિરની ઘંટડીઓમાં પડી ગઈ, ત્યારે નયનની આંખ ખુલી. રાતની અધૂરી ઊંઘ તેના ચહેરા પર હતી, પણ પિતાની તસવીર તેની છાતીએ વળગેલી હતી. પારો ચૂપચાપ તેને જોઈ રહી હતી. તેણે તસવીર પાછી માતાને આપવા માંગી, પરંતુ પારોએ માથું હલાવ્યું. આને રાખી લે, તેણે કહ્યું. ક્યારેક બાળકને પિતાનો અવાજ તસવીરમાંથી પણ મળી જાય છે. નયને તસવીર પોતાના પુસ્તકો વચ્ચે રાખી, જ્યાં ફાટેલા પાનાઓમાં તેના સપના પહેલાથી જ દબાયેલા પડ્યા હતા. તે દિવસે કામ પર જતી વખતે નયને પોતાના ડગલા ધીમા રાખ્યા.
શહેર ત્યાં જ હતું, પરંતુ તેને દરેક ચહેરો કંઈક પૂછતો હોય તેવું લાગ્યું. દૂધવાળાની સાયકલ, માછલી વેચતી સ્ત્રીઓના માથાનો પરસેવો, ટામનો ગડગડાટ, સ્કૂલ વાન બેઠેલા બાળકો, સૌની વચ્ચે તેને પોતાની દુનિયા અને તેમની દુનિયા વચ્ચે એક અદ્રશ્ય દિવાલ દેખાઈ રહી હતી. તેમ છતાં તેણે સાવળી ખભા પર સરખી કરી. તે જાણતો હતો કે ભૂખ અપમાનથી અટકતી નથી. જો તે આજે કામ પર નહીં જાય તો માતાની દવા, ચોખા અને કેરોસીન બધું અધૂરું રહી જશે. બડા બજાર પહોંચતા જ કેટલાક છોકરાઓએ તેને ઓળખી લીધો. તેઓ એ જ આંતરરાષ્ટ્રીય સ્કૂલનો ગણવેશ પહેરેલા હતા, જેની સામે દરરોજ સવારે કારો ફૂલોની જેમ ચમકતી હતી. એક છોકરાએ જૂતા આગળ વધારીને કહ્યું, અરે ધૂળવાળા મહારાજ, આજે હવા કોની આંખમાં જશે? બીજાએ હસતા હસતા પોતાની પાણીની બોટલ જમીન પર ઊંધી કરી દીધી. નયને તેમની તરફ જોયું પણ કંઈ બોલ્યો નહીં. તેણે પાણીને ગટર તરફ વાળ્યું અને સાવણી લગાવતો રહ્યો. મૌન ક્યારેક હાર નથી હોતી, તે આત્માની અંદર બચેલી આગને રાખથી ઢાંકી દેવાની સમજણ હોય છે. તે જ સમયે એક સફેદ કાર થોડી દૂર આવીને ઊભી રહી. કારમાંથી ઈરા કેજરીવાલ ઉતરી. તેણે સ્કૂલનો ભૂરો પોશાક નહીં, આ છોપીડો સલવાર કમીજ પહેર્યો હતો, કદાચ એટલા માટે કે કોઈ તેને તરત ઓળખી ન શકે. તેના હાથમાં કાગળનું પેકેટ હતું. તેણે છોકરાઓને કઠોર આંખોથી જોયા તો તેઓ બબડતા આગળ વધી ગયા. ઈરા નયન પાસે આવી અને ધીમેથી બોલી, ગઈકાલે જે થયું તેના માટે મને શરમ છે. નયને સાવણી રોકી દીધી, પણ તેના ચહેરા પર ન ધન્યવાદ હતો ન રોષ, માત્ર થાક હતો. ઈરાએ પેકેટ આગળ વધાર્યું. તેમાં નવા જૂના અને એક સાફ શર્ટ હતો. આ દાન નથી, તેણે જલ્દીથી બસ કહ્યું. બસ મને લાગ્યું તને જરૂર હશે. નયનની આંખોમાં ક્ષણભર માટે ઈજા ચમકી. જરૂર તો છે, તેણે ઉત્તર આપ્યો, પણ જરૂરત અને અહેસાનમાં ફરક હોય છે. હું મજૂરી કરીને ખરીદીશ તો કપડું મારા શરીર પર આવશે, કમાયા વિના લઈશ તો તેને દરેક દોરો મને યાદ અપાવશે કે હું કોઈની દયા પહેરી રહ્યો છું. ઈરાનો ચહેરો લાલ થઈ ગયો. તેણે પહેલીવાર સમજ્યું કે મદદ પણ જો ખોટા હાથથી આપવામાં આવે તો અપમાન બની શકે છે. ઈરાએ પેકેટ પાછું ખેંચી લીધું, પણ તે ગઈ નહીં. તેણે પૂછ્યું, તું ભણે છે? નયને ખચકાઈને ખિસ્સામાંથી અખબારનો કાપલો કાઢ્યો. જેટલું કચરામાંથી મળી જાય તેટલું, તેણે કહ્યું. સાંજે શશાંક બાબુ અક્ષર શીખવે છે. ઈરાએ કાગળ જોયો. તેમાં હોસ્પિટલના ડૉક્ટરની તસવીર હતી. તું ડૉક્ટર બનવા માંગે છે? તેણે પૂછ્યું. નયને પહેલીવાર આસુસ્મિત આપ્યું. ડૉક્ટર નહીં તો કમ્પાઉન્ડર જ સહી, તેણે કહ્યું. પણ કોઈ દિવસ માતાની ખાંસીને જોઈને અસહાય ઊભા રહેવા નથી માંગતો. ઈરાને લાગ્યું જાણે કોઈએ તેને અંદર બંધ ઓરડો ખોલી દીધો હોય. તેના ઘરમાં ડૉક્ટર હંમેશા ફોન પર આવી જતા હતા. દવા કબાટમાં રાખેલી રહેતી હતી અને બીમારી એક અસુવિધા માત્ર હતી. આ છોકરા માટે બીમારી ભય હતી, ખર્ચ હતો, રાતની જાગરી પ્રતીક્ષા હતી. તેણે કહ્યું, હું તને પુસ્તકો આપી શકું છું, જૂના પુસ્તકો, શું તે પણ દયા લાગશે? નયન થોડીવાર ચૂપ રહ્યો. પુસ્તક જ્ઞાન આપે છે, તેણે કહ્યું, અને જ્ઞાન લેવાથી કોઈ નાનું નથી થતું, પરંતુ પુસ્તક પર તારું નામ ન લખેલું હોય, જેથી હું દરેક પાના પર તારા ઘરનો પડછાયો ન જોઉં. ઈરાએ માથું હલાવ્યું. તેના હોઠ પર દુઃખભરી જ મુસ્કાન આવી. મારા ઘરનો પડછાયો બહુ લાંબો છે, તેણે કહ્યું. ક્યારેક ક્યારેક મારા પર જ પડે છે. નયને તેની તરફ નવી રીતે જોયું. અમીરી વચ્ચે દુઃખ હોઈ શકે છે. આ વાત તેણે સાંભળી હતી, પણ વિશ્વાસ નહોતો કર્યો. ઈરાની આંખોમાં કોઈ ખાલીપો હતો, જે વસ્તીથી ભૂખ જેવો નહોતો, છતાં પણ એકલો હતો. એટલામાં તેનો ડ્રાઈવર દૂરથી બેચેન થઈને ઇશારો કરવા લાગ્યો. ઈરાએ જતા પહેલા બસ એટલું કહ્યું, કાલે મંદિર આવીશ પુસ્તકો લઈને. જ્યારે નયન સાંજે ઘરે પાછો ફર્યો, પારો આંગણામાં ખૂણામાં બેઠી જૂના કપડાં સીવી રહી હતી. તેણે દીકરાના ચહેરા પર કંઈક બદલાયેલું જોયું. નયને ઈરા સાથે થયેલી મુલાકાત જણાવી. પારોએ ધ્યાનથી સાંભળ્યું, પછી કહ્યું, અમીર ઘરના બધા લોકો પથ્થર નથી હોતા દીકરા. ક્યારેક ક્યારેક પથ્થર દિવાલોની અંદર પણ કોઈ દીવો પ્રગટે છે. નયને પૂછ્યું, પણ માં, ધનરાજ શેઠ આટલા કઠોર કેમ છે? પારોની આંગળીમાં સોય વાગી ગઈ. લોહીનું નાનું ટીપું નીકળ્યું. જાણે કોઈ જૂના નામે અંદરથી દરવાજો ખખડાવી દીધો હોય. તે રાત્રે પારોએ લોખંડનો ડબ્બો ફરી ખોલ્યો. લાલ કપડામાં લપેટાયેલી તૂટેલી ઘડિયાળ તેણે નયનની હથોડી પર મૂકી. આ તારા પિતા માધવની હતી, તે બોલી, જ્યારે તેઓ કેજરીવાલ પરિવારની ગાડી ચલાવતા હતા. નયન ચોંકી ગયો. પારોએ દીવાની જ્યોત સરખી કરી અને ખૂબ ધીમેથી બોલવા લાગી, જાણે દિવાલોને પણ કાન હોય. ત્યારે ધનરાજ આજ જેટલું મોટો નથી. તેના પિતાનો કારોબાર હતો અને ધનરાજ મહત્વાકાંક્ષાથી ભરેલો જવાન. માધવ ઈમાનદાર હતો, એટલો કે પોતાની ગરીબીથી રગ શરમાતો નહીં, ચૂંટણાથી ડરતો હતો. પારોએ જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા દુર્ગા પૂજા પછીની રાત્રે ધનરાજની ગાડી વરસાદમાં વિદ્યાનગર સેતુ પાસે લપસી ગઈ હતી. પેટ્રોલની ગંધ, તૂટેલા કાચ અને ધુમાડો ભરાઈ ગયો હતો. માધવે ઘાયલ ધનરાજને બહાર ધકેલ્યો. પછી અંદર અટવાયેલી તિજોરી અને કાગળો કાઢવા પાછો ફર્યો, કારણ કે ધનરાજ બૂમો પાડી રહ્યો હતો કે બધું નષ્ટ થઈ જશે. આગ ભડકી ઉઠી. માધવનો હાથ બળી ગયો, પીઠ ઘાયલ થઈ ગઈ, છતાં પણ તેણે માલિકનો જીવ અને તેના કાગળ બચાવી લીધા. શહેરે ધનરાજને ચમત્કારિક બચાવ કહ્યો, પણ માધવનું નામ ક્યાંય ન છુપાયું. નયને શ્વાસ રોકીને પૂછ્યું, પછી પિતાજીને શું મળ્યું? પારોનો ચહેરા પર એવી મુસ્કાન આવી જેમાં રડવું છુપાયેલું હતું. પહેલા વચન મળ્યું, તેણે કહ્યું, ઇલાજનું, કાયમી નોકરીનું અને તારા જન્મ પહેલા અમારા માટે એક રૂમનું. પછી આરોપ મળ્યો, કંપનીના એક સોદામાંથી મોટી રકમ ગાયબ થઈ. કાગળોમાં માધવનું નામ નાખી દેવામાં આવ્યું. તેણે કહ્યું, તેને એક પૈસો નહોતો અડ્યો, પણ ગરીબ માણસની સફાઈ અમીરની ચૂપકીદી સામે હારી જાય છે. પારોનો અવાજ ધ્રુજ્યો, પરંતુ તેણે આંસુ પડવા ન દીધા. માધવે સાચું સાબિત કરવાની કોશિશ કરી હતી.
તે કહેતો હતો કે અસલી ખેલ ધનરાજના સાથી હરીશ સિંઘાનિયાએ કર્યો છે, જે જમીનના સોદાઓમાં કાળા નાણાંને સફેદ કરતો હતો. માધવ પાસે કેટલીક જૂની પહોંચ અને એક ડાયરી હતી, પણ એક સાંજે તે ઘરે પાછા ફરતી વખતે ગાયબ થઈ ગયો. 2 દિવસ પછી તેનો મૃતદેહ હુગલી કિનારે મળ્યો. પોલીસે કહ્યું અકસ્માત હતો. પારોએ કહ્યું અકસ્માત પણ ક્યારેક ક્યારેક તાકાતવાર લોકોની ભાષા હોય છે. નયનની મુઠ્ઠીઓ કસાઈ ગઈ. પિતાની તસવીર હવે માત્ર તસવીર ન રહી, તે ન્યાયની અધૂરી પોકાર બની ગઈ. તમે મને પહેલા કેમ ન જણાવ્યું? નયને પીડાથી પૂછ્યું. પારોએ તેની તરફ જોયું. કારણ કે હું તને નફરતની રોટલી ખવડાવીને મોટી કરવા નહોતી માંગતી. તેણે કહ્યું નફરત પેટ નથી ભરતી, આત્માને કડવો કરે છે. હું ઈચ્છતી હતી તું ભણે, કર્મ કરે અને પોતાના પિતાની જેમ સીધો રહે, પણ કાલે ધનરાજે તને પણ એ જ રીતે કચડ્યો જે રીતે માધવની સચ્ચાઈને કચડી હતી. કદાચ સમય આવી ગયો છે કે તું સાચું જાણે, પણ યાદ રાખ, ન્યાય માંગવો ધર્મ છે, બદલો લેવો અંધારું. બીજા દિવસે સાંજે ઈરા સાચે જ મંદિરે આવી. તે જૂના સ્કૂલના બેગમાં પુસ્તકો લાવી હતી. વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી, ગણિત, એક નાનું જીવ વિજ્ઞાનનું પુસ્તક. શશાંક બાબુએ તેને જોઈને આશ્ચર્ય છુપાવ્યું નહીં, પણ મુસ્કુરાઈને આસન આપ્યું. નયને પુસ્તકો હાથમાં લીધા, જાણે કોઈએ તેને બંધ દરવાજાઓની ચાવીઓ આપી દીધી હોય. ઈરાએ કહ્યું આમાં મારું નામ નથી, મેં કવર બદલી નાખ્યા. નયને તેની તરફ જોયું. આ વખતે તેના ધન્યવાદમાં અંતર ઓછું હતું. શશાંક બાબુએ બંને બાળકોને જોયા અને મનોમન વિચાર્યું, કર્મ ક્યારેક ક્યારેક શત્રુ ઘરોના બાળકોને એક જ પાના પર બેસાડી દે છે. ભણ્યા પછી ઈરાએ નયનને તેના પિતા વિશે પૂછ્યું. નયન ખચકાયો. પછી તેને કેટલીક વાતો જણાવી દીધી. ઈરાનો ચહેરો ફીકો પડી ગયો જ્યારે તેણે ધનરાજનું નામ સાંભળ્યું. મારા પિતાએ, તે ગણગણી. નયને કઠોર થઈને કહ્યું, મેં આરોપ નથી લગાવ્યો, માતાએ જે જીવ્યું તે જ જણાવ્યું. ઈરાની આંખોમાં સંઘર્ષ હતો. તે પોતાના પિતાથી ડરતી પણ હતી, તેમને પ્રેમ પણ કરતી હતી, અને હવે પહેલીવાર તેમના વિશાળ નામ નીચે દબાયેલા કોઈ ગરીબ માણસની કણસ સાંભળી રહી હતી. તે ઉત્તર આપ્યા વિના જતી રહી, પણ તેના પગલા પહેલા જે વાળવા નહોતા. કેજરીવાલ ભવનમાં તે રાત્રે ભોજનના ટેબલ પર ચાંદીના વાટકા ચમકી રહ્યા હતા. ધનરાજ ફોન પર કોઈ નવા નદી કિનારાના પુનર્વિકાસ પ્રોજેક્ટની વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું ઝૂંપડપટ્ટી હટાવો, ત્યારે શહેર શ્વાસ લેશે. ગરીબોને ગમે ત્યાં વસાવી શકાય છે. ઈરાએ અચાનક પૂછ્યું, લોકો ઝાડ નથી હોતા કે મૂળ કાપીને બીજી માટીમાં લગાવી દો? ટેબલ પર સન્નાટો ફેલાઈ ગયો. ધનરાજે તેને જોયું. તને આ ભાષા કોણે શીખવાડી? ઈરાએ પહેલીવાર પિતાની આંખોમાં આંખો નાખીને કહ્યું, કદાચ એ જ શહેર જેને તમે માત્ર નકશામાં જુઓ છો. ધનરાજની પત્ની મીરાએ વાત બદલવાની કોશિશ કરી, પણ ધનરાજની ભ્રમરો ખેંચાઈ ચૂકી હતી. તું હાલમાં બહુ બહાર જઈ રહી છે. તેને કહ્યું. ડ્રાઈવરે જણાવ્યું કે તું બડા બજાર અને કોઈ નાના મંદિર સુધી ગઈ હતી. યાદ રાખ, આપણા ઘરની છોકરીઓ રસ્તાના બાળકો સાથે દોસ્તી નથી કરતી. ઈરાનો ચહેરો અપમાનથી તપી ગયો. રસ્તાના બાળકો પણ બાળકો હોય છે. તેણે ધીમા પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. ધનરાજે હાથ ટેબલ પર પછાડ્યો. કાલથી તારું બહાર જવાનું બંધ, અને જો પેલા સાવણીવાળા છોકરા પાસે ફરી ગઈ તો તેની નોકરી પણ નહીં બચે. ઈરા પોતાના રૂમમાં પાછી ફરીને મોડે સુધી રડતી રહી. તેના રૂમમાં રેશમી પડદા, ઠંડી હવા, મોંઘું સંગીત અને વિદેશી પુસ્તકો હતા. છતાં પણ તેને પહેલીવાર તે રૂમ પાંજરું લાગ્યો. તેણે બારીમાંથી નીચે જોયું. ગેટ પર પહેરો હતો. બહાર રસ્તા પર એક ઘડી સ્ત્રી ફૂલ વેચી રહી હતી. ઈરા વિચારતી રહી કે તેના પિતા આટલા મોટા માણસ હોવા છતાં એક બાળકની ગરિમાથી કેમ ડરે છે. પછી તેને નયનની વાત યાદ આવી. ધૂળ નીચે રહે છે એટલે સૌનો ભાર જાણે છે. કદાચ સાચે જ નીચે ઉભેલા લોકો ઉપરવાળાઓ કરતાં વધારે જાણે છે. આમ વસ્તીમાં હરીશ સિંઘાનિયાના માણસો આવવા લાગ્યા. તેઓ માપજોખ કરતા, કાગળ દેખાડતા અને કહેતા કે સરકારે જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ટાંગરાની તે વસ્તીમાં મોટે ભાગે મજૂરો, સફાઈ કર્મી, રિક્ષા ચાલક અને ઘરોમાં કામ કરવાવાળી સ્ત્રીઓ રહેતી હતી. કોઈને બરાબર વાંચતા આવડતું નહોતું, એટલે કાગળનો ડર પોલીસની લાઠીથી કમ નહોતો. નયને એક માણસને પૂછ્યું, આપણે ક્યાં જઈશું? માણસે હસીને કહ્યું, જ્યાં કચરો જાય છે ત્યાં શહેરને સાફ થવાનું છે. આ વાક્ય નયનની અંદર તીરની જેમ ખૂંપી ગયું. રાત્રે વસ્તીમાં પંચાયત બેઠી. શશાંક બાબુ આવ્યા, કરીમ કાકા આવ્યા. પારો ખાંસતી ખાંસતી પણ બેઠી. કોઈએ કહ્યું લડવું બેકાર છે, કોઈએ કહ્યું અદાલતમાં પૈસા જોઈએ, કોઈએ કહ્યું ભગવાન જોઈ રહ્યો છે. નયને પહેલીવાર સૌની સામે બોલવાની હિંમત કરી. ભગવાન જોઈ રહ્યો છે એટલે આપણે પણ આંખ ખોલવી જોઈએ. તેણે કહ્યું, જો કાગળથી આપણને હટાવવામાં આવી રહ્યા છે તો આપણે પણ કાગળ વાંચતા શીખવું પડશે. લોકો પહેલા મુસ્કુરાયા, પછી ચૂપ થઈ ગયા. એક બાળકના અવાજમાં ડર ઓછો અને ભવિષ્ય વધુ હતું. તે જ રાત્રે કેજરીવાલ ભવનના જૂના ભંડાર કક્ષમાં વૃદ્ધ મુનિમ ગોપાલ દત્તા એકલો બેઠો હતો. તેને નોકરો પાસેથી નયનની ઘટના સાંભળી હતી અને હીરાના સવાલો પણ કાનો સુધી પહોંચ્યા હતા. ગોપાલ દત્તા ક્યારેક માધવને ઓળખતો હતો. તેને યાદ હતું કે તે માણસ ખોટું બોલતી વખતે આંખ મિલાવી શકતો નહોતો, પણ સાચું કહેતા ધ્રુજતો નહોતો. વર્ષોથી તેના કબાટમાં કેટલીક ફાઇલો બંધ હતી જેના પર ધૂળનું પડ હતું. તેણે ધ્રુજતા હાથે એક ફાઇલ કાઢી. ઉપર લખ્યું હતું, જૂનો પલ, અકસ્માત અને રોકડ લેવડ દેવડ. તેની આંગળીઓ થંભી ગઈ. ગોપાલ દત્તાએ ફાઇલ ફરી બંધ કરી દીધી, પણ ઊંઘ તેનાથી દૂર જતી રહી. તેને લાગ્યું જાણે માધવની બળેલી ઘડિયાળનો ટીક ટીક ફરી રૂમમાં ગુંજી રહ્યો હોય.
બહાર શહેર સૂઈ રહ્યું હતું, પરંતુ ઘણી જગ્યાઓ પર સત્ય જાગી રહ્યું હતું. નયનના પુસ્તકોમાં, પારોની સ્મૃતિમાં, ઈરાના પ્રશ્નોમાં અને પેલા વૃદ્ધ મુનિમની ગુનેગાર ચૂપકીદીમાં ધનરાજ કેજરીવાલ પોતાના ઊંચા ઘરમાં નિશ્ચિત સૂતો હતો. તેને હજુ ખબર નહોતી કે જે ગરીબ બાળકને તેને ભીડની સામે નાનો સમજ્યો હતો તે જ તેના ભૂતકાળની બંધ તિજોરી સુધી પહોંચવાનો છે. સૂરજ હજુ પૂરી રીતે નીકળ્યો પણ નહોતો. તે ટાંગરાની વસ્તીમાં ઊંઘ તૂટી ગઈ હતી. કુકડાના અવાજ પહેલા હથોડાનો ઠંડ ઠક અવાજ સંભળાયો, કારણ કે કેટલાક અજાણ્યા મજૂરો ભૂરી ટોપી પહેરીને ગલીના નાકે લોખંડના થાંભલા ખોડી રહ્યા હતા. તે થાંભલાઓ પર લાલ રંગની નિશાન લગાવવામાં આવ્યું હતું, જાણે ઘર નહીં, બીમાર શરીરના કપવાનો હિસ્સાઓ પસંદ કરવામાં આવી રહ્યા હોય. સ્ત્રીઓ ગભરાઈને બહાર આવી. બાળકો માતાઓની સાડીઓથી ચોંટી ગયા અને નયને પોતાની સાવણીને દરવાજાથી ટેકવીને બે કાગડોને જોયા, જેને વાંચી શકે તેવું ત્યાં લગભગ કોઈ નહોતું. હરીશ સિંઘાનિયાનો માણસ, જાડા ચશ્માવાળો એક નાના ઓફિસર જોર જોરથી જાહેરાત વાંચી રહ્યો હતો. તેની બંગાળી તૂટેલી હતી, હિન્દી કઠોર અને અવાજમાં દયાનો એક કણ પણ નહીં. આ જમીન વિકાસ સત્તામંડળ અને કેજરીવાલ ઇન્ફ્રાના સંયુક્ત પુનર્વિકાસ માટે હસ્તગત કરાય છે. 7 દિવસમાં ખાલી કરી દો. તેને કાગળ દિવાલ પર ચોંટાડી દીધો. ઘરડી ફાતિમા બીએ પૂછ્યું, બાબુ અમે ક્યાં જઈએ? તેણે પાન ચાવતા કહ્યું, સરકાર આશ્રય આપશે. અત્યારે હટો, કામ ના રોકો. નયનને લાગ્યું જાણે કોઈએ તેમની જિંદગીને ફાઇલની એક પંક્તિ બનાવી દીધી હોય. શશાંક બાબુ લાકડી ટેકવતા પહોંચ્યા. તેમણે નોટિસની આંખો લગાવીને વાંચી. પછી માથા પર ચિંતાની રેખાઓ ઘેરી ગઈ. અહીં જૂના સ્મશાનનો રસ્તો, મંદિરની જમીન અને સામુદાયિક કૂવો નોંધાયેલો છે. તેણે ધીમેથી કહ્યું, આમને આ રીતે ન વેચી શકાય. લોકો તેમની તરફ આશાથી જોવા લાગ્યા, પણ આશા પણ ભૂખી હોય છે. તેને પુરાવા જોઈએ. નયને પૂછ્યું, પુરાવા ક્યાં મળશે? શશાંક બાબુએ ઉંગલી પાસે જૂના રજિસ્ટ્રાર કાર્યાલયનું નામ લીધું, પણ ત્યાં જવા, નકલ કાઢવા, ફી ભરવા અને બાબુઓ સાથે વાત કરવાની હિંમત જોઈએ. તેમણે કહ્યું. નયને પિતાની તસવીર યાદ કરી અને બોલ્યો, હિંમત તો અમારી પાસેથી રોજ લેવામાં આવે છે. તે દિવસે નયને કામ જલ્દી પતાવ્યું અને કરીમ કાકા પાસેથી 2 રૂપિયા ઉધાર લઈને ટ્રામ પકડી. પહેલીવાર તે શહેરને સાવણીવાળા બાળકની જેમ નહીં, શોધકની જેમ જોઈ રહ્યો હતો. કોલેજ સ્ટ્રીટની પુસ્તકોની દુકાનો પાસેથી પસાર થતી વખતે તેની આંખો રોકાતી, પણ કદમ આગળ વધી જતા. રજિસ્ટ્રાર કાર્યાલયની જૂની ઇમારતમાં દિવાલો પણ ભેજ હતો, ફર્શ પર થૂંકના નિશાન અને રૂમમાં ફાઇલોની ગંધ. એક બાબુએ તેને ઉપરથી નીચે સુધી જોઈને પૂછ્યું, તું કોના માટે આવ્યો છે? નયને કહ્યું, મારા ઘર માટે. બાબુ હસી પડ્યો. બાબુએ ફોર્મ આગળ ફેંકી દીધું. નયન અક્ષરોને જોડતો ગયો, પણ ઘણા શબ્દો સમજની બહાર હતા. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, હું ભરી દઉં છું. નયને વળીને જોયું. ઈરા ઊભી હતી. તેણે સાધારણ સૂતરાવ સાડી પહેરી હતી અને વાળ કસીને બાંધ્યા હતા, જેથી તે કેજરીવાલ ઘરની છોકરી ઓછી, કોઈ કોલેજની વિદ્યાર્થીની જેવી લાગે. નયન ચોંકી ગયો. તારે અહીં ન આવવું જોઈએ, તેણે કહ્યું. ઈરાએ ઉત્તર આપ્યો, મારે ઘણી જગ્યાએ ન જવું જોઈએ. આ સાંભળીને જ હવે સમજાયું કે મારે ક્યાં જવું જોઈએ. તેના અવાજમાં ડર હતો, પણ નિર્ણય તેનાથી મોટો હતો. ઈરાએ ફોર્મ ભર્યું, ફી આપી અને શશાંક બાબુ દ્વારા બતાવેલા જૂના ખસરા નંબર શોધવામાં મદદ કરી. બાબુ પહેલા ટાળતો રહ્યો. વર્ષ પછી ઈરાએ જ્યારે કાનૂની ભાષામાં અરજી લખી અને પહોંચ માગી તો તેનો સ્વર બદલાઈ ગયો. નયને આશ્ચર્યથી તેને જોઈ. તું આ બધું કેવી રીતે જાણે છે? ઈરાએ કહ્યું, મારી સ્કૂલમાં અમને નાગરિક શાસ્ત્ર ભણાવવામાં આવ્યું, પણ ઘરમાં તેને ભૂલવાનું શીખવવામાં આવ્યું. ઘણા કલાકો પછી તેમને એક જૂની નકલ મળી, જેમાં ટ્રાંગરા વસ્તીની વચ્ચે આવેલો કૂવો, નાનું મંદિર અને મજૂર નિવાસનો ઉલ્લેખ હતો. કાગળ પીળો હતો, પણ તેમાં તેમના શ્વાસોની જગ્યા બચેલી હતી. પાછા ફરતી વખતે વરસાદ શરૂ થઈ ગયો. ઈરાએ ઓટો લેવાનું કહ્યું, પણ નયને પૈસા બચાવવા માટે પગપાળા ચાલવાનું પસંદ કર્યું. બંને ભીના રસ્તાઓ પરથી પસાર થયા. ક્યાંક દુર્ગાની પ્રતિમા બનાવતા કુંભારો માટી ગુંદી રહ્યા હતા, ક્યાંક બાળકો ખુલ્લા પગે પાણીમાં કાગળની હોડી ચલાવી રહ્યા હતા. ઈરાએ પૂછ્યું, તને મારા પર ભરોસો છે? નયને મોડેથી ઉત્તર આપ્યો, ભરોસો અચાનક નથી આવતો, પણ આજે તે અમારા કાગળને તારા સમય આપ્યો એટલે શક થોડો ઓછો થયો છે. ઈરા મુસ્કુરાઈ, પણ તેની આંખોમાં ચિંતા હતી. તે જાણતી હતી કે આ કાગળ તેના પિતાના ટેબલ સુધી પહોંચે તો તોફાન ઉઠશે. તોફાન સાચે તે સાંજે કેજરીવાલ ભવનમાં ઉઠ્યું. ધનરાજે ઈરાને બહાર જતા જોઈ લીધી હતી અને ડ્રાઈવર પાસેથી બધું જાણી લીધું. ભોજન કક્ષમાં તેને દરવાજા બંધ કરી દીધા અને ઠંડા અવાજમાં પૂછ્યું, તું મારી દુશ્મન થઈ ગઈ છે? ઈરા ધ્રુજી, પણ બોલી, દુશ્મન તે હોય છે જે ખોટા રસ્તા પર ધકેલે, જે અરીસો દેખાડે તે કદાચ ઘરનો આખરી શુભચિંતક હોય છે. ધનરાજે તેના પુસ્તકો ઉઠાવીને ફેંકી દીધા. ગરીબોની ભાષા તારા મોઢા પર શોભતી નથી, તેણે કહ્યું. ઈરાએ ઉત્તર આપ્યો, અન્યાયની ભાષા કોઈના પર મોઢા પર શોભતી નથી. ધનરાજે તે જ રાત્રે હરીશ સિંઘાનિયાને ફોન કર્યો. તેના અવાજમાં ચીડ હતી. તે છોકરા અને પેલા પૂજારીને ચૂપ કરાવો. કાગળ ક્યાંથી નીકળ્યા? પતો લગાવો. 7 દિવસ બહુ છે, 3 દિવસમાં જગ્યા ખાલી જોઈએ. ફોનની બીજી તરફ હરીશ ધીમી હસી. શેઠજી, ગરીબ લોકો ભૂખથી ડરે છે, કાયદાથી નથી સમજતા. થોડો ધુમાડો દેખશે તો જાતે ભાગશે. ધનરાજે કોઈ પ્રશ્ન ન કર્યો. આ તેની સૌથી મોટી ભૂલ હતી. જેણે પ્રશ્ન કરવાનું છોડી દીધું તે અપરાધના ભણકારાઓને વેપારનો અવાજ સમજવા લાગે છે. બીજા દિવસે વસ્તીમાં અફવા ફેલાઈ
કે જે ઘરોએ જલ્દી સામાન નહીં હટાવ્યો તેમને વળતર પણ નહીં મળે. કેટલાક પરિવારો પોટલા બાંધવા લાગ્યા. પારોએ નયનને કહ્યું, બેટા, જીવ ઘરથી મોટો છે. નયને માતાના પગ દબાવતા કહ્યું, ઘર માત્ર દિવાલ નથી માં, આ એ જગ્યા છે જ્યાં તે મને પિતાની વાર્તા સંભળાવી, જ્યાં તારી ખાંસી રાત્રે પણ મને પોતાનો હોવાનો અહેસાસ આપે છે. આપણે લડીશું પણ આગ નહીં લગાવીએ, પથ્થર નહીં ઉઠાવીએ. પારોએ તેના માથાને ચૂમ્યું. તેને ડર હતો કે લડાઈ ગરીબોની હોય છે, પણ ચોટ હંમેશા તેમના બાળકો પર આવે છે. સત્સંગ બાબુએ વસ્તીના લોકોને મંદિરના આંગણામાં ભેગા કર્યા. જૂના કાગળની નકલો બનાવવામાં આવી. કરીમ કાકાએ ચા મફત વહેંચી. ફાતિમા બીએ મહિલાઓને સંગઠિત કરી કે કોઈ એકલા ઓફિસરો સાથે વાત ન કરે. નયને બાળકોને સમજાવ્યું કે કચરામાંથી મળેલા અખબાર, ફાટેલા પોસ્ટર અને જૂની સ્કૂલની કોપી બચાવીને રાખે, જેથી તેઓ લખતા શીખે અને અરજી કરી શકે. આ કોઈ મોટી સેના નહોતી, પણ દરેક ચહેરા પર પહેલીવાર ડરની સાથે સાચી સમજ પણ હતી. તેમને લાગ્યું કે કાગળ માત્ર અમીરોતું હત્યા નહીં, ગરીબોની ઢાલ પણ હોઈ શકે છે. દુર્ગા પૂજા નજીક હતી એટલે શહેર રંગમાં ડૂબવા લાગ્યું. પંડાલોમાં રોશની લાગેલી હતી. ઢાકની ધૂન ગલીઓમાં ગુંજતી હતી અને માટીની દુર્ગાની આંખો બનાવવાની આવી રહી હતી. નયન આ સાંજે ફૂલ પહોંચાડવા કુંભાર ટોલી ગયો. તે સત્સંગ બાબુએ દેવી માટે ગલગોટા અને બીલીપત્ર લાવવા મોકલ્યા હતા. રસ્તામાં તેણે જોયું કે કેજરીવાલ કંપનીનું એક જૂનું ગોડાઉન, જે વર્ષોથી બંધ બતાવવામાં આવતું હતું, અંદરથી રોશની છે. બહાર હરીશના 2 માણસો ઊભા હતા. નયન સંતાઈને પાછળ થયો, પણ ત્યારે જ અંદરથી કોઈ છોકરીનો ગભરાયેલો અવાજ સંભળાયો. તે અવાજ ઈરાનો હતો. નયનનું દિલ ધક દઈને રહી ગયું. તેમણે દિવાલની તિરાડમાંથી જોયું. ઈરા અંદર ઊભી હતી. સામે હરીશ સિંઘાનિયા હતો. તેના હાથમાં એક જમીન સંબંધિત ફાઇલોની નકલો હતી. હરીશ મુસ્કુરાતા કહી રહ્યો હતો, બેટી, મોટા ઘરની છોકરીઓ ભાવુક થઈને કાગળ ચોરે છે, પણ વેપાર ભાવનાઓથી નથી ચાલતો. પોતાના પિતાને બચાવવો હોય તો આ બધું ભૂલી જાઓ. ઈરાએ ધ્રુજતા કહ્યું, આ જમીન ખોટી રીતે લેવામાં આવી રહી છે. હરીશે ફાઇલ ટેબલ પર પછાડી. ખોટું તેજ હોય છે જેને સાબિત કરવાવાળો બચી જાય, તેણે ઉત્તર આપ્યો. નયન સમજી ગયો કે ઈરા ખતરામાં છે. તે મદદ લાવવા દોડવા માંગતો હતો, પણ ત્યાં જ ગોડાઉનની પાછળ ફટાકડા અને રંગીન રોશનીની બોક્સમાં આગની નાની ચિંગારી ફેલાઈ ગઈ. કદાચ કોઈ માણસને બીડી પડી ગઈ હતી. સૂકા કાગળ, કપડાં અને રસાયણો આગની સાપની જેમ વધારી દીધી. ધુમાડો ઉઠતા જ અંદર ભાગદોડ મચી ગઈ. હરીશ અને તેના માણસો પાછળ દરવાજે ભાગી છૂટ્યા, પણ ઈરા ટેબલ સાથે અથડાઈને પડી ગઈ. તેનું માથું ઇજાગ્રસ્ત થયું અને લાકડાનું કબાટ તેના રસ્તામાં આવી પડ્યું. નયનની સામે માત્ર 2 રસ્તા હતા, પોતાનો જીવ બચાવવો કે તે ઘરની દીકરીને બચાવી જેણે તેના ઘર પર સંકટ લાવી દીધું હતું. તેણે પિતાની તસવીર ખિસ્સામાંથી દબાવીને પકડી અને અંદર ઘૂસી ગયો. ધુમાડો આંખોમાં કૂદતો હતો. ગળું બળી રહ્યું હતું, પણ તે ઢસડાતો ઈરા સુધી પહોંચ્યો. ઈરા દીદી, તેને ખાંસતા ખાંસતા બોલાવી. ઈરાએ અડધી ખુલ્લી આંખોથી તેને જોયો. નયન, ભાગો, તે ગણગણી. નયને ઉત્તર ન આપ્યો. તેણે સળગતા લાકડાને ખેંચવાની કોશિશ કરી. હથેળી દાઝી ગઈ. દર્દથી તેનો ચહેરો વિકૃત થઈ ગયો, પણ તેણે દાંત પીંચી લીધા. બહાર ઢાકની ધૂન ચાલી રહી હતી. અંદર જીવન અને મૃત્યુનો તાલ વાગી રહ્યો હતો. કોઈ રીતે તેણે કબાટનો ખૂણો હટાવ્યો અને ઈરાને ખભાથી ખેંચી. તેના નાના દેહ પર મોટો ભાર હતો. તે ક્ષણે બાળક ન રહ્યો. તેને લાગ્યું જાણે માધવના ઘાયલ બાવડા તેના હાથમાં ઉતરી આવ્યા હોય. દરવાજા સુધી પહોંચતા પહોંચતા છતનું લાકડું તૂટીને પડ્યું. નયને ઈરાને ધક્કો મારીને બહાર કરી અને પોતે ધુમાડામાં પડી ગયો. બહાર લોકોની ભીડ જમા થઈ ચૂકી હતી. કરીમ કાકા, જેઓ પાસે ચાની લારી લગાવતા હતા, દોડીને આવ્યા. તેમણે નયનને ખેંચ્યો. તેનો હાથ બળેલો હતો. ચહેરો રાખથી કાળો, પણ હાથમાં ઈરાની ફાઇલનો અડધો બળેલો કાગળ હજુ પણ દબાયેલો હતો. હોસ્પિટલમાં રાત લાંબી હતી. ઈરાને ભાન જલ્દી આવી ગયું, પણ નયનને ઓક્સિજન પર રાખવામાં આવ્યો. પારો જ્યારે પહોંચી તો તેની ચીસ પડસાળમાં ગુંજી ઉઠી. તેણે દીકરાના બળેલા હાથને જોયો અને દિવાલ પકડી લીધી કે હે મા કાળી, મારો બાળક, તે વારંવાર કહી રહી હતી. સત્સંગ બાજુ મંત્રો બબડવા લાગ્યા, પણ તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ઈરા પથારીમાંથી ઉઠવા માંગતી હતી, પણ નર્સોએ તેને રોકી. તેણે પારોને કહ્યું, માસી, તેણે મારો જીવ બચાવ્યો. પારોએ તેને જોઈ. તે નજરમાં આરોપ નહોતો, પણ ઇતિહાસની પીડા હતી. ધનરાજ તોફાનની જેમ હોસ્પિટલ પહોંચ્યો. તેની સાથે સુરક્ષાકર્મી, ડોક્ટર અને મેનેજર હતા. જ્યારે તેણે ઈરાને જીવિત જોઈ તો તેની આંખોમાં પિતાનો ભય ચમક્યો, પણ જેવું તેને જણાવવામાં આવ્યું કે નયને બચાવી છે, તેનો ચહેરો પથ્થર થઈ ગયો. તેણે ડોક્ટર સાથે અંગત રૂમ, શ્રેષ્ઠ ઇલાજ અને બિલની વાત કરી. પછી પારો સામે ચેકબુક કાઢી દીધી. તારા છોકરાએ સારું કામ કર્યું. ઇલાજનો ખર્ચ અને કેટલુંક વળતર હું આપીશ, તેને કહ્યું. પારો ધીમેથી ઊભી થઈ. તેની સાડી જૂની હતી, પણ તેની ગરિમા કોઈ રાણીથી કમ નહોતી. શેઠજી, પારોએ શાંત અવાજમાં કહ્યું, મારા દીકરાએ તમારી દીકરીને એટલા માટે નથી બચાવી કે તમે કિંમત લગાવો. તેને એટલા માટે બચાવી કે તે ઇન્સાન છે. ગરીબનું લોહી પણ લાલ હોય છે અને તેની કરુણા પણ વેચાતી નથી હોતી. ધનરાજે ચેકબુક બંધ કરી દીધી. આસપાસ ઉભેલા લોકો ચૂપ થઈ ગયા. ઈરાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. નયને અર્ધ બેહોશીમાં માતાનો અવાજ સાંભળ્યો. પછી બબડ્યો, માં, ફાઇલ બચી. પારોએ તેના માથા પર હાથ મૂક્યો. તે ક્ષણે ધનરાજને પહેલીવાર લાગ્યું કે આ છોકરો માત્ર ગરીબ નથી, તેના પોતાના ભૂતકાળની આગમાંથી નીકળેલો પ્રશ્ન છે. ગોપાલ દત્તા પણ હોસ્પિટલની પરસાળમાં ચૂપચાપ ઊભો હતો. તેણે નયનના હાથમાં બળેલો કાગળ જોયો અને તેની અંદર વર્ષોથી બંધ ફાઇલો ધ્રુજી ઉઠી.
તેને યાદ આવ્યું કે માધવે પણ આગમાંથી ધનરાજને કાઢ્યો હતો. ઇતિહાસે જાણે બીજી વાર એ દ્રશ્ય રચ્યું હતું. એક ગરીબ શરીર સળગી રહ્યું હતું, એક અમીર ઘરનો શ્વાસ બચી રહ્યો હતો. ફરક એટલો હતો કે આ વખતે ઘણી આંખો જોઈ રહી હતી. ગોપાલે પોતાના ખિસ્સામાં રાખેલી જૂની ચાવીને સ્પર્શ કર્યો. તેને સમજાઈ ગયું કે જો હવે પણ તે ચૂપ રહ્યો તો તેની ચૂપકીદી પાપ નહીં શ્રાપ બની જશે. રાતના અંતે વરસાદ ફરી થવા લાગ્યો. હોસ્પિટલની બારી પણ પાણીના ટીપા લીટીઓની જેમ વહી રહ્યા હતા. નયન ઊંઘ અને દર્દની વચ્ચે ડૂબતો ઉતરતો રહ્યો. તેણે સપનું જોયું કે તેના પિતા હુગલી કિનારે ઊભા છે. હાથમાં એક તૂટેલી ઘડિયાળ છે. માધવ મુસ્કુરાઈને કહે છે, બેટા, આગથી ડરતો નહીં. આગ માણસને બાળી શકે છે, પણ સત્યને અજવાળું પણ આપે છે. નયને ઊંઘમાં પોતાની બળેલી મુઠ્ઠી કસી લીધી. બહાર ધનરાજ પહેલીવાર બોલ્યા વિના બેઠો હતો અને તેના ચમકદાર જૂતા પર હોસ્પિટલની ધૂળ ચૂપચાપ જમા થતી જઈ રહી હતી. હોસ્પિટલની સારવાર, દવાની ગંધ અને ભીની ફર્શની ઠંડક લઈને આવી. નયનની આંખ ખુલી તો તેણે પોતાના જમણા હાથ પર જાડો પાટો જોયો, જેમાં દર્દ ધબકારાની જેમ ચાલી રહ્યું હતું. પારો તેના ઓશિકે બેઠી હતી. આંખો નીચે આખી રાતનો ઉજાગરો હતો, પણ હોઠો પર એ જ માવાળી હિંમત. તેણે પૂછ્યું, માં, ઈરા દીદી ઠીક છે? પારોએ ધીમેથી માથું હલાવ્યું. નયને રાહતનો શ્વાસ લીધો. પછી બારીની બહાર જોયું. શહેરનો ઘોઘાટ પાછો ફરી ચૂક્યો હતો. જાણે કોઈ ગરીબ બાળકની સળગતી ચીજ પણ સવારની ભીડમાં જગ્યા નથી પામી. ઈરા પોતાના રૂમમાંથી ડોક્ટરની મનાઈ હોવા છતાં ઉઠીને આવી. તેના માથા પર પાટો હતો, ચાલ નબળી હતી, પણ આંખોમાં નિર્ણય સાફ હતો. તેણે નયનના પલંગ સામે ઊભા રહીને કહ્યું, તે મારો જીવ બચાવ્યો અને મેં તને ખતરામાં નાખી દીધો. નયને ધીમેથી કહ્યું, ભૂલ આગની હતી, તારી નહીં. ઈરાએ માથું ઝુકાવી લીધું. નહીં, ભૂલ એ ચૂપકીદીની હતી જેમાં હું ઉછરી. તેને કહ્યું, મેં પહેલીવાર જોયું કે મારા ઘરની દિવાલોની બહાર લોકો માત્ર ભીડ નહીં, પરિવાર છે. પારોએ તેને બેસવાનો ઇશારો કર્યો, પણ અંતર હજુ પણ હવામાં હતું. તે બપોરે જ ગોપાલ દત્તા હોસ્પિટલની પાછળવાળી પરસાળમાં પારોને મળ્યો. વૃદ્ધ મુનિમની પીઠ ઝૂકેલી હતી અને હાથોમાં જૂની ચામડાની પેલી થેલી ધ્રુજી રહી હતી. પારોએ તેને ઓળખવામાં પડવા લગાવી. પછી તેના ચહેરા પર વીતેલા વર્ષોનું તોફાન ઉતરી આવ્યું. તું ધનરાજનો મુનિમ છે, તેણે કઠોર સ્વરમાં કહ્યું. ગોપાલની આંખો ભરાઈ આવી. હા, અને એ જ કારણે હું આટલા વર્ષોથી મારી જ અંદર કેદી છું. તેણે કહ્યું, માધવ નિર્દોષ હતો. પારો બહેન, હું જાણતો હતો, પણ મેં સાચું તાળામાં બંધ કરી દીધું. પારોનો શ્વાસ રોકાઈ ગયો. પરસાળમાં ઉભેલા લીમડાના ઝાડ પરથી પાણીનું ટીપું ટપક્યું અને જમીન પર તૂટી ગયું. તું જાણતો હતો? તેણે પૂછ્યું. આ પ્રશ્ન નહીં, કોઈ વિધવાની આખી જિંદગીના આક્રંદની પધાર હતી. ગોપાલે થેલીમાંથી પીળી ફાઇલો કાઢી. તેમાં જૂની પહોંચો, બેંકની રોકડ, ચિઠ્ઠીઓ, હરીશ સિંઘાનિયાના હસ્તાક્ષર અને માધવની ડાયરીના કેટલાક ફાટેલા પાના હતા. માધવે મળતા પહેલા આ બધું મારી પાસે છોડ્યું હતું. ગોપાલ બોલ્યો, મેં વિચાર્યું હતું સાચો સમય આવવા પર બોલીશ, પણ ડર સમયને ખાઈ ગયો. નયને જ્યારે આ સાંભળ્યું તો તેના બળેલા હાથ કરતાં વધુ તેની અંદર દર્દ ઉઠ્યું. તેણે ફાઇલને હાથ લગાવવા માંડ્યો, પણ પાટાના કારણે આંગળીઓ સરખી રીતે હલી ન શકી. ગોપાલ તેની સામે ઝૂકી ગયો. બેટા, તારા પિતાએ ધનરાજનો જીવ બચાવ્યો હતો. અકસ્માત પછી પણ તેમણે તેના કાગળ બચાવ્યા. બાદમાં હરીશે કંપનીના પૈસા ગાયબ કર્યા અને માધવ પર આરોપ નાખી દીધો. ધનરાજ સાચો જાણતો હતો કે મામલો સાફ નથી, પણ તેણે નામ અને બજાર બચાવવા માટે ચૂપકીદી પસંદ કરી. નયને આંખો બંધ કરી લીધી. ક્યારેક ક્યારેક સાચું મળવા પર રાહત નહીં, રાખ ઉડે છે. સાંજ સુધી ખબર ઈરા સુધી પહોંચી. તેણે ગોપાલ દત્તા પાસેથી આખી વાર્તા સાંભળી અને તેનો અવાજ ધ્રુજતો રહ્યો. પોતાના પિતાનું નામ અપરાધની વચ્ચે સાંભળવું તેના માટે એવું હતું જાણે કોઈએ બાળપણની પૂજાની મૂર્તિની અંદર ખાલીપણું દેખાડી દીધું હોય. તે સીધી ધનરાજ પાસે ગઈ, જે હોસ્પિટલના વીઆઈપી રૂમમાં ફોન પર પત્રકારોને નિયંત્રિત કરવાના આદેશ આપી રહ્યા હતા. ઈરાએ દરવાજો બંધ કર્યો અને કહ્યું, બાબા, માધવ બાવરી કોણ હતા? ધનરાજનો હાથ હવામાં થંભી ગયો. તેના ચહેરા પર ક્ષણભર માટે ભય આવ્યો. પછી કઠોરતાએ તેને ઢાંકી લીધો. તને આ નામ કોને જણાવ્યું? ધનરાજે પૂછ્યું. ઈરાએ ગોપાલની ફાઇલ ટેબલ પર મૂકી દીધી. જાણે આટલા વર્ષોથી તમારી ચૂપકીદી વહન કરી. તેણે કહ્યું. ધનરાજે પાના ઉલટાવ્યા. પછી તેમણે દૂર ધકેલી દીધા. જૂના કારોબારમાં ઘણા લોકો ઘણી વાતો કહે છે, દરેક વાત સાચી નથી હોતી. ઈરાની આંખોમાં આંસુ હતા, પણ સ્વરે હવે બાળકીનો ન રહ્યો. પણ દરેક ચૂપકીદી જૂઠાણાને લાંબી ઉંમર આપે છે. તેણે કહ્યું, જે માણસે તમારો જીવ બચાવ્યો તેની પત્ની આજે આપણી હોસ્પિટલની પરસાળમાં પોતાના દીકરાનો પાટો બદલાવી રહી છે, અને તમે હજુ પણ પ્રતિષ્ઠા ગણી રહ્યા છો. ધનરાજ ઊભો થઈ ગયો. તને સંસારની સમજ નથી, તેણે તીખા સ્વરમાં કહ્યું. વેપારમાં નબળા નિર્ણયો આખા પરિવારને ડૂબાડી દેશે. માધવ પર આરોપ લાગ્યો. પુરાવા તેના નામે આવ્યા. મામલો બંધ થયો. ઈરાએ પૂછ્યું, અને તે બળેલો હાથ, તે બચાવેલો જીવ, તે વચન? ધનરાજની આંખોમાં જૂનો વરસાદ ચમકીને બુજાઈ ગયો. તેને વિદ્યાસાગર સેતુની તે રાત યાદ આવી. માધવનું ધુમાડામાં ખાંસવું, પોતાની ઘાયલ પીઠ હોવા છતાં તિજોરી ઉઠાવી અને પોતાનો ધ્રુજતો હાથ પણ અહંકારની અદાલતમાં ગવાહી આપવાથી ડરે છે. આમ હરીશ સિંઘાનિયાને ખબર પડી ગઈ કે ગોપાલે ફાઇલો કાઢી લીધી છે. તેણે તરત રમત બદલી. શહેરના 2 નાના અખબારોમાં ખબર છપાવી દેવામાં આવી કે ટાંગરા વસ્તીના લોકો કેજરીવાલ પરિવારને બ્લેકમેલ કરી રહ્યા છે. નયનને પ્રશિક્ષિત બાળ ભિખારી બતાવવામાં આવ્યો. પારો પર ખોટો દાવો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો
અને ગોપાલને માનસિક રીતે અસ્થિર ગરડો કહેવામાં આવ્યો. સવારે જ્યારે આ ખબર વસ્તીમાં પહોંચી તો લોકોની હિંમત ડગમગવા લાગી. ગરીબની ઇજ્જત માટીના ઘડા જેવી હોય છે. એક ખોટો પથ્થર પણ તેને તોડવા માટે પૂરતો હોય છે. નયને અખબાર વાંચવાની કોશિશ કરી પણ શબ્દો ધૂંધળા થઈ ગયા. તેને માતા તરફ જોયું. પારો શાંત બેઠી હતી પણ તેની આંગળીઓ ધ્રુજી રહી હતી. માં, શું લોકો આપણને જૂઠા સમજશે? તેને પૂછ્યું. પારોએ ઉત્તર આપ્યો. લોકો તે જ માને છે જે જોરથી કહેવામાં આવે. જ્યાં સુધી કોઈ ધીમેથી સાચા પકડી ન રાખે. પછી તેણે માધવની તૂટેલી ઘડિયાળ નયનની હથેળી પર મૂકી. તારા પિતાએ પોતાની સફાઈ માટે જીવન આપી દીધું. આપણે પોતાનો આત્મા વેચીને સફાઈ નથી માગવી. આપણે કાગળ લઈને ઊભા રહીશું. ચીખીને નહીં, સત્યને પણ ગરિમા જોઈએ. ત્રીજે દિવસે સવારે મશીનો આવી ગયા. પીળા રંગના 2 જેસીબી વસ્તીની બહાર ઊભા હતા. તેમની સાથે પોલીસ, કંપનીના કર્મચારીઓ અને હરીશના લોકો. બાળકોએ ડરીને રડવાનું શરૂ કરી દીધું. કેટલીક સ્ત્રીઓ દેવીની તસવીરો, ચટાઈઓ અને વાસણો સમેટવા લાગી. શશાંક બાબુ મંદિરના પગથિયા પર ઊભા હતા, હાથમાં જૂનો જમીનનો રેકોર્ડ. નયન હોસ્પિટલમાંથી રજા લઈને સીધો ત્યાં જ પહોંચ્યો હતો. હાથ હજુ પણ પાટામાં હતો. પારોએ રોકાવા માંગ્યો પણ તેણે કહ્યું, માં, જો આજે ઘર છૂટી ગયું તો પાટો બચાવીને શું કરીશ? તેના સ્વરમાં બાળપણ ઓછું, વ્રત વધુ હતું. નયન મશીનની સામે ઊભો રહી ગયો. તેની સાથે ફાતિમા બી, કરીમ કાકા, શશાંક બાબુ, કેટલાક મજૂરો અને ઘણા બાળકો આવી ગયા. હવામાં ધૂળ ઉડી પણ કોઈ હટવા તૈયાર નહોતું. કંપનીના ઓફિસરે બૂમ પાડીને કહ્યું, આ ગેરકાયદેસર કબજો છે, હટી જાઓ. નયને પોતાનો બળેલો હાથ ઉપર ઉઠાવ્યો અને ડાબા હાથથી કાગળ પકડ્યો. ગેરકાયદેસર અમારું ઘર નથી, તમારું જૂઠાણું છે. તેણે કહ્યું, અહીં કૂવો નોંધાયેલો છે, મંદિર નોંધાયેલું છે, મજૂર નિવાસ નોંધાયેલો છે. પહેલાં વાંચો પછી તોડો. તેનો અવાજ બહુ મોટો નહોતો પણ ભીડમાં ફેલાતો ગયો. આ દરમિયાન એક યુવા પત્રકાર, માલિની સેન, જે પહેલા હોસ્પિટલની આગના સમાચાર કવર કરી ચૂકી હતી, કેમેરો લઈને પહોંચી. તેને નયનને ઓળખી લીધો. તેણે લાઈવ પ્રસારણ શરૂ કર્યું. સ્ક્રીન પર એક બળેલો છોકરો, જૂની ફાઇલ અને મશીનની સામે ઊભેલી વસ્તી દેખાઈ રહી હતી. માલિનીએ સવાલ પૂછ્યો, તું ડરતો નથી? નયને કહ્યું, ડરું છું. મારી માં બીમાર છે, મારું ઘર માટીનું છે, મારો હાથ બળેલો છે. પણ જો ડરીને હટી ગયો તો કાલે કોઈ પણ ગરીબ પોતાના બાળકને કહી શકે છે કે સાચું બોલવું જોઈએ. આ વાક્ય શહેરની મોબાઈલ સ્ક્રીન પર ફેલાઈ ગયું. ધનરાજ પોતાની ઓફિસમાં આ પ્રસારણ જોઈ રહ્યો હતો. તેની પાછળ ચમકદાર લાકડાની દિવાલ પર તેનું મોટું ચિત્ર ટંગાયેલું હતું, જેમાં તે પુરસ્કાર લેતા મુસ્કુરાઈ રહ્યો હતો. સામે સ્ક્રીન પર નયન હતો, ધૂળથી ભરેલો, ઘાયલ પણ અડગ. ધનરાજે ટીવી બંધ કરવા માંગ્યું પણ હીરાએ રિમોટ ઉઠાવી લીધો નહીં. તેણે કહ્યું, આજે તમે જોશો. ધનરાજે કઠોર સ્વરમાં કહ્યું, તું સમજતી નથી. આ હરીશનો પણ પ્રોજેક્ટ છે. બેંક, મંત્રી, રોકાણકારો સૌ જોડાયેલા છે. હીરાએ ઉત્તર આપ્યો. અને એક મૃત માણસનો આત્મા, એક બીમાર માં અને તમારું ઋણ પણ જોડાયેલું છે. તે જ સમયે ગોપાલ દત્તા ઓફિસમાં આવ્યો. તે ધ્રુજી રહ્યો હતો પણ તેની આંખોમાં અજીબ શાંતિ હતી. તેણે ધનરાજની સામે અંતિમ દસ્તાવેજ મૂક્યા અને જૂનો વીમાપત્ર, જેમાં અકસ્માત પછી માધવના ઇલાજનો ખર્ચ કંપની પર નોંધાયેલો હતો. એક આંતરિક નોંધ, જેમાં ધનરાજે પોતે લખ્યું હતું કે માધવને સાર્વજનિક રૂપે દોષી જાહેર કરવાથી મામલો શાંત થશે, અને હરીશ અંગત ખાતામાં ગયેલી રકમનો રેકોર્ડ. ધનરાજનો ચહેરો રાખ જેવો થઈ ગયો. ગોપાલે કહ્યું, શેઠજી, હું પાપનો ભાગીદાર છું, પણ હવે ઓછામાં ઓછું સત્યને તમારા ટેબલ પરથી રસ્તા સુધી જવા દો. ધનરાજે ગોપાલ પર બૂમ પાડવા માંગી પણ શબ્દો ગળામાં અટકી ગયા. તેની અંદર વર્ષોની બનાવેલી દિવાલ પર પહેલી તિરાડ નહીં પણ પૂરી ધ્રુજારી દોડી ગઈ. તેને માધવનો ચહેરો યાદ આવ્યો, જે હોસ્પિટલના બિસ્તર પર પણ કહી રહ્યો હતો, સાહેબ, મેં કંઈ નથી લીધું. ધનરાજે તે દિવસે આંખો ફેરવી દીધી હતી, કારણ કે તેને લાગ્યું હતું કે એક ગરીબ માણસનું જીવન એના મોટા સોદાથી નાનું છે. આજે તે જ ગરીબનો દીકરો તેની દીકરીનું જીવન બચાવીને તેની સામે ઊભો હતો. આ જ કર્મ હતું, કોઈ પંડિતનો ઉપદેશ નહીં, જીવનનો પાછો ફરતો હિસાબ. વસ્તીમાં પોલીસ આગળ વધી. એક સિપાહીએ નયનને હટાવવા માટે હાથ લંબાવ્યો પણ ફાતિમા બી વચ્ચે આવી ગઈ. પહેલા અમને કચડો, તેમણે કહ્યું. મહિલાઓએ ધરતી પર બેસીને ભોજન ગાવાનું શરૂ કરી દીધું. કાળીમાં, અલ્લાહ, રામ અને રહેમાન, સૌના નામ એક જ દર અને ઉમ્મીદમાં ભળી ગયા. શશાંક બાબુએ ઘોષણા કરી કે જ્યાં સુધી અદાલત કે વહીવટી તંત્ર કાગળોની તપાસ નથી કરતું, કોઈ પથ્થર નહીં હટે. હરીશના માણસો ભીડને ઉશ્કેરવા લાગ્યા, જેથી હિંસા થાય અને કાર્યવાહી આસાન બને. પણ નયન સૌને વારંવાર કહ્યું, પથ્થર ના ઉઠાવતા, આપણું સત્ય જ આપણું હથિયાર છે. માલિની સેને કેમેરાની સામે હરીશને પ્રશ્ન કર્યો પણ તે મુસ્કુરાઈને બોલ્યો, આ ભાવનાત્મક નાટક છે. વિકાસ વિરોધી તત્વો શહેરને રોકવા માંગે છે. ત્યારે જ ભીડમાંથી ઈરા આગળ આવી. કોઈએ વિચાર્યું પણ નહોતું કે કેજરીવાલ ઘરની દીકરી વસ્તીમાં પહોંચશે. તેણે નયન પાસે ઊભા રહીને કહ્યું, જો આ નાટક છે તો હું પણ તેનો હિસ્સો છું. મારા પિતાની કંપનીએ આ કાગળોનો જવાબ દેવો પડશે. કેમેરા તેની તરફ વળી ગયા. હરીશનો ચહેરો ઉતરી ગયો. નયને તેને જોઈ. તેમની વચ્ચે મિત્રતાનું કોઈ મોટું વચન નહોતું, પણ તે ક્ષણે વિશ્વાસની નાની જ્યોત પ્રગટી ઉઠી. ધનરાજની કાર થોડીવાર પછી વસ્તીની બહાર ઊભી રહી, પણ તે તરત ઉતર્યો નહીં. કારની અંદરથી તેણે માટીના ઘર, રડતી સ્ત્રીઓ, કેમેરા, ઈરા, નયન અને મશીનોની આગળ બેઠેલી ભીડને જોઈ. તેને લાગ્યું જાણે શહેરનો બધો ઘોઘાટ બંધ થઈ ગયો હોય અને માત્ર માધવનો અવાજ બાકી રહી ગયો હોય. સાહેબ, મારું નામ ન દબાવતા. ધનરાજની આંગળીઓ ધ્રુજી રહી હતી. તે ઉતરવા માંગતો હતો પણ અહંકારે પગ પકડી લીધા. ત્યારે જ નયને દૂરથી તેને જોઈ લીધો.
તેમની આંખો મળી. નયનની આંખોમાં નફરત નહોતી, બસ પ્રશ્ન હતો. અને ક્યારેક નફરત કરતાં વધારે કઠિન પ્રશ્ન હોય છે. હરીશ ધનરાજની કાર સુધી દોડ્યો. શેઠજી, અત્યારે આદેશ આપો. મીડિયા જતી રહેશે, મામલો સંભળાવી લેવાશે, તેણે ધીમેથી કહ્યું. ધનરાજે તેની તરફ જોયું. પહેલીવાર તેને હરીશનો ચહેરો એવો જ દેખાયો જેવો કદાચ માધવે વર્ષો પહેલા જોયો હતો. ચીકણો, મુસ્કુરાતો, અંદરથી સડેલો. ફાઇલો ક્યાં છે? ધનરાજે ધીમેથી પૂછ્યું. હરીશ ગભરાઈ ગયો. કઈ ફાઇલો? ધનરાજે ઉત્તર ન આપ્યો. તે કારમાંથી ઉતર્યો અને ભીડ તરફ આગળ વધ્યો. દરેક ડગલું તેના માટે આરસના પગથિયા નહીં, સળગતા કોલસા હતા. લોકો ચૂપ થતા ગયા, પણ નિર્ણય હજુ પણ અધૂરો હતો. ધનરાજ મશીનો અને વસ્તીની આ વચ્ચે ઊભો હતો. કેમેરા તેના ચહેરા પર ટકી ગયા. નયન સામે હતો, હાથ પર પાટો, હાથમાં જૂના કાગળો, ખિસ્સામાં પિતાની તસવીર. પારા થોડે દૂર ઊભી હતી, ખાંસી રોકતી પણ સીધી. ધનરાજે મોઢું ખોલ્યું, પણ શબ્દો ફરી ન નીકળ્યા. આટલા વર્ષોની સત્તાએ તેને આદેશ આપતા શીખવ્યું હતું, સ્વીકાર કરતા નહીં. તે માત્ર એટલું કહી શક્યો, કામ રોકી દો. હરીશે વિરોધ કરવા માંગ્યો, પણ પોલીસ અધિકારીએ ઇશારો પામીને મશીન બંધ કરાવી દીધા. એન્જિનની ગર્જના અટકતા જ વસ્તીમાં પહેલીવાર શ્વાસ પાછો ફર્યો. પણ આ પૂર્ણ ન્યાય નહોતો, માત્ર તોફાન પહેલાની થંભેલી હવા હતી. ધનરાજ કોઈની પણ માફી માંગ્યા વિના પાછો ફર્યો અને હરીશની આંખોમાં બદલો ચમકી ઉઠ્યો. સાંજ સુધી ખબર આખા કોલકાતામાં ફેલાઈ ગઈ. કેટલાક લોકો ધનરાજને સંવેદનશીલ કહેવા લાગ્યા, કેટલાક તેને અપરાધી. નયન માટે આ પ્રશંસાનો સમય નહોતો. તે થાકેલો મંદિરના પગથિયા પર બેઠો પિતાની તસવીર કાઢીને જોવા લાગ્યો. શશાંક બાબુએ પાસે બેસીને કહ્યું, બેટા, સત્ય નદી છે. આજે તેની ધારા દેખાય છે, પણ સાગર હજુ દૂર છે. નયને ધીમેથી ઉત્તર આપ્યો, તો ચાલીશું બાબા, જ્યાં સુધી પાણી સુકાઈ ન જાય. રાત્રે પારોએ નયનને પાટો બદલ્યો. બળેલા ઘા પર દવા લગાવતી વખતે તે ધ્રુજી, પણ નયન ચૂપ રહ્યો. તેણે પૂછ્યું, માં, જો ધનરાજ શેઠ સાચું માની પણ લે તો શું પિતા પાછા આવશે? પારોની આંખો ભરાઈ આવી નહીં. તેણે કહ્યું, મરેલા પાછા નથી આવતા, પણ તેમનું નામ પાછું આવી શકે છે. અને ક્યારેક નામ પાછું આવું જ વિધવાની અડધી જિંદગી બચાવી લે છે. નયને માતાના ખોળામાં માથું મૂકી દીધું. બહાર વસ્તીમાં લોકો ધીમા સ્વરમાં વાત કરી રહ્યા હતા. ક્યાંક ડર હતો, ક્યાંક ઉમ્મીદ, અને આસમાનમાં વાદળો એવા થાંભેલા હતા જાણે ન્યાયનો વરસાદ હજુ બાકી હોય. સવારે જ્યારે કોલકાતા પર હળવો તડકો ઉતર્યો, ત્યારે ટાંગરાની વસ્તીમાં લોકો અસામાન્ય શાંતિ સાથે જાગ્યા. મશીનો હટી ચૂક્યા હતા, પણ તેમના પૈડાના નિશાન હજુ પણ માટીમાં ઊંડા ખપેલા હતા, જાણે ભયે જમીન પર પોતાની આંગળીઓ ખોડી દીધી હોય. નયન મંદિરના આંગણામાં બેઠો પોતાનો પાટો બદલાવી રહ્યો હતો. શશાંક બાબુ જૂના કાગળોને તડકામાં સૂકવી રહ્યા હતા, કારણ કે ગઈ રાતની નમીને કિનારીઓ વાળી દીધી હતી. પારો ચૂલા પર ખીચડી ચડાવીને બેઠી હતી, પણ તેની આંખો વારંવાર દીકરા અને રસ્તાના વળાંક વચ્ચે ભડકતી રહી. શહેરમાં હવે આ મામલો માત્ર એક વસ્તીનો નહોતો રહ્યો. અખબારોએ અલગ શીર્ષક લગાવ્યા હતા. ક્યાંક નયનને સાહસી બાળક કહેવામાં આવ્યો, ક્યાંક વિકાસ વિરોધી રાજનીતિનો ચહેરો. માલિની સેનને રિપોર્ટર લોકોના દિલ સુધી પહોંચ બનાવી લીધી હતી, કારણ કે તેમાં આંકડા કરતાં વધુ આંખો હતી. કોલેજોના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, વકીલો અને કેટલાક જૂના મજૂર સંઘ વસ્તી આવવા લાગ્યા. કોઈ મફત કાનૂની સલાહ આપતું, કોઈ દવા લાવતું, કોઈ બાળકો માટે કોપી. નયન આ બધું જોતો, પણ અંદરથી સાવધાન રહેતો. તેને ખબર હતી કે ભીડની કરુણા ક્યારેક મેળાની જેમ આવે છે અને ધૂળ છોડીને ચાલી જાય છે. ધનરાજ કેજરીવાલના ઘરમાં આ દરમિયાન તોફાન બંધ દરવાજાની પાછળ ઘૂમી રહ્યું હતું. સરોજની દેવી મંદિરના રૂમમાં દીવો પ્રગટાવીને બેઠી હતી, પણ મંત્રોમાં સ્થિરતા નહોતી. ઈરાએ પિતા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને ઘરમાં નોકરો ધીમા પગે ચાલતા હતા. ગોપાલ દત્તાએ પોતાના નિવેદનની લેખિત નકલ તૈયાર કરી લીધી હતી. હરીશ સિંઘાનિયા સતત ફોન કરી રહ્યો હતો, પણ ધનરાજ તેના કોલ કાપી નાખતો. મોટા ઘરોની ચૂપકીદી બહારની ગરિમાવાળી લાગે છે, અંદર તે તૂટતા કાચનો અવાજ છુપાવતી રહે છે. ધનરાજ પહેલીવાર પોતાની જ હવેલીમાં મહેમાન જેવો મહેસૂસ કરી રહ્યો હતો. તે રાત્રે ધનરાજ એકલો પોતાના અભ્યાસ કક્ષમાં બેઠો હતો. દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક તેને માધવની તૂટેલી ઘડિયાળની યાદ અપાવી રહી હતી. તેણે જૂની ફાઇલો ખોલી, જેના પર ધૂળનું પાતળું પડ હતું. એક પાના પર માધવની સહી હતી, સીધી, સાફ, સજાવટ વિનાની. નીચે ધનરાજના લખાણમાં નોંધ હતી, જેને વાંચતા તેનું ગળું સુકાઈ ગયું. તેણે સાચે જ લખ્યું હતું કે મામલાને શાંત કરવા માટે ડ્રાઈવર પર દોષ સ્થિર કરી દેવા ઉચિત રહેશે. તે સમયે આ વ્યાપારિક વિવેક લાગ્યો હતો. આજે તે જ વાક્ય તેને પોતાના મનુષ્ય હોવા વિરુદ્ધ લાગેલો નિર્ણય લાગ્યો. યાદો ઉંબરો પાર કરીને રૂમમાં ચાલી આવી. વરસાદી રાત, લપસતી કાર, ધુમાડો, આગ, માધવનું લોહીથી ભીંજાયેલું માથું અને પોતાનું ભયભીત શરીર, બધું જ ફરી જીવંત થઈ ઉઠ્યું. માધવે તેને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો, પછી સળગતી કારમાં પાછો ગયો હતો. ધનરાજને યાદ આવ્યું કે હોસ્પિટલમાં માધવે તેને માત્ર એક વાત કહી હતી, સાહેબ, મારા બાળકનું ધ્યાન રાખજો. તે સમયે પારો ગર્ભવતી હતી. ધનરાજે માથું હલાવ્યું હતું, પણ બાદમાં વેપાર, પ્રતિષ્ઠા અને હરીશની સલાહે તે માથું ઝૂકતા પહેલા જ પથ્થર બનાવી દીધું. હવે એ જ વચન તેની સામે ઋણની જેમ ઊભું હતું. બીજે દિવસે કેજરીવાલ સમૂહની નવી હોટલ રિવર ક્રાઉનનું ઉદ્ઘાટન નક્કી હતું. આ સમારોહમાં મહિનાઓથી શહેરની મોટી ઘટના માનવામાં આવી રહ્યો હતો. મંત્રી, ઉદ્યોગપતિ, વિદેશી રોકાણકારો, ટીવી ચેનલ અને મોટા અખબારો આમંત્રિત હતા.
હરીશ ઈચ્છતો હતો કે ધનરાજ મંચ પરથી વિકાસ અને રોજગારની વાતો કરે, જેથી વસ્તીનો વિવાદ દબાઈ જાય. ઈરાએ પિતાને કહ્યું, આજે જો તમે સાચું નહીં કહ્યું તો હું કહીશ. ધનરાજે તેને જોઈ. પહેલા તે આ સાહસની ઉદ્ધતતા કહેતો, પણ હવે તેને પોતાની દીકરીમાં તેને તે શક્તિ દેખાઈ જે તેની પાસે ધનથી પણ ખરીદી શકાય નહોતી. ઉદ્ઘાટનની સવારે હુગલી કિનારે હોટલ ચમકી રહી હતી. કાચની દિવાલોમાં નદીનું પાણી સોના જેવું દેખાઈ રહ્યું હતું અને લાલ ગાલીચા પર ફૂલો બિછાવેલા હતા. બહાર સુરક્ષા ઘેરાની પેલે પાર વસ્તીના લોકો, મજૂર સંઘ, વિદ્યાર્થીઓ અને પત્રકારો ઊભા હતા. નયન પણ આવ્યો હતો, પણ કોઈ નારા સાથે નહીં. તેના હાથમાં સાવરણી નહીં, પિતાની તસવીર અને જૂની ઘડિયાળ હતી. પારો તેની સાથે ઊભી હતી, સફેદ કિનારીવાળી જૂની સાડીમાં ખાંસીને દબાવતી. લોકો તેને આગળ લાવવા માંગતા હતા, પણ તેને કહ્યું, આજે તમને તમાશો નહીં, સત્ય જોઈએ. તેનો અવાજ ધીમો હતો, પણ પોતાની અંદર વર્ષોનો ભાર રાખતો હતો. મંચ પર ધનરાજ પહોંચ્યો તો તાળીઓ વાગી, પણ તે તાળીઓ તેને ખોખલી લાગી. હરીશ તેના કાનમાં બોલ્યો, ટૂંકમાં બોલજો, ભાવુક ન થતા. ધનરાજે પહેલીવાર તેની તરફ ઠંડી નજરે જોયું. મંત્રીએ રિબન કાપી, કેમેરા ચમક્યા, શંખ વાગ્યો અને પછી ધનરાજે ભાષણ આપવાનું હતું. તેને કાગળ ખોલ્યો, જેમાં ચમકદાર શબ્દો લખેલા હતા. વિકાસ, રોકાણ, આધુનિક કોલકાતા, વિશ્વસ્તરીય સુવિધા. તેણે થોડી ક્ષણો તે શબ્દોને જોયા, પછી કાગળ વાળી દીધો. સામે ભીડમાં તેને નયન દેખાયો, જેનો બળેલો હાથ પાટામાં બાંધેલો હતો અને પારોની આંખો આંસુ વિના પણ રડી રહી હતી. ધનરાજે માઇક્રોફોન પકડ્યો. તેનો અવાજ શરૂઆતમાં ભારે અને ધીમો હતો. આજે મારે આ હોટલની સીધી પર બોલવાનું હતું, તેણે કહ્યું, પણ એક ભવનનું ઉદ્ઘાટન કરતા પહેલા મારે મારી અંદર બંધ એક દરવાજો ખોલવો પડશે. ભીડમાં હલચલ થઈ. હરીશનો ચહેરો સફેદ પડી ગયો. ધનરાજે આગળ કહ્યું, વર્ષો પહેલા મારા ચાલક માધવ બાવરીએ મારો જીવ બચાવ્યો હતો. મેં તેમને સન્માન ન આપ્યું. પછી એક નાણાકીય અપરાધમાં, જેમાં તે નિર્દોષ હતો, મેં મારી પ્રતિષ્ઠા બચાવવા માટે તેનો અવાજ દબાવવા દીધો. દરેક વાક્યની સાથે તેની કરોડરજ્જુમાંથી અહંકાર ઉતરતો ગયો, જાણે કોઈ ભારે કવચ તૂટી રહ્યું હોય. મંચની પાછળ અધિકારીઓ ધીમે ધીમે વાત કરવા લાગ્યા, પણ કેમેરા હવે પૂરી રીતે ધનરાજ પર ટકી ચૂક્યા હતા. તેણે ગોપાલ દત્તાને બોલાવ્યો. વૃદ્ધ મુનિમ ધ્રુજતા ધ્રુજતા મંચ પર આવ્યો અને દસ્તાવેજ પત્રકારોને સોંપ્યા. ધનરાજે કહ્યું, હરીશ સિંઘાનિયાએ ધનની ઉચાપાત કરી, જમીનના કાગળોમાં છળ કર્યું અને મેં સુવિધાની ચૂપકી દીધી, તેનો સાથ આપ્યો. હું કાયદા સામે ઉત્તર આપીશ. હરીશે ભાગવાની કોશિશ કરી, પણ સુરક્ષા અને પોલીસ પહેલાથી સતર્ક થઈ ચૂક્યા હતા. માલિની સેનના કેમેરો વધુ રેકોર્ડ કરી રહ્યો હતો. શહેરે પહેલીવાર એક અમીર માણસને પોતાની બનાવેલી ઊંચાઈ પરથી ઉતરતા જોયો. ધનરાજ મંચ પરથી ઉતર્યો અને સુરક્ષા ઘેરો હટાવવાનો ઇશારો કર્યો. તે સીધો નયન અને પારોની સામે આવ્યો. તેના ચમકદાર જૂતા હવે એ જ માટી પર હતા જ્યાં વસ્તીના લોકો ખુલ્લે પગે ઊભા હતા. તેણે પારોની તરફ જોયું અને તેની આંખો ઉઠી શકતી નહોતી. પારો બહેન, તેણે કહ્યું, હું માફી માંગવાને લાયક પણ નથી. મેં તમારા પતિનું નામ છીનવી લીધું, તમારું જીવન કઠિન કર્યું અને તમારા દીકરાને અપમાનિત કર્યો. હું અપરાધી છું. પછી તે નયન તરફ ફર્યો. બેટા, જે પિતાએ મને બચાવ્યો, તેના દીકરાએ મારી દીકરી બચાવી. હું 2 જન્મનો ઋણી છું. ભીડ શ્વાસ રોકીને જોઈ રહી હતી. ધનરાજે ઝૂકીને નયનના પગને સ્પર્શ કરવા માંગ્યો, પણ નયન પાછળ હટી ગયો. તેના ચહેરા પર કઠોરતા નહોતી, પણ સરળ ક્ષમા પણ નહીં. શેઠજી, પગે લાગતા પહેલા નામ પાછું લાવો. તેણે કહ્યું, મારા પિતાને ચોર કહેવામાં આવ્યો. મારી માં એ તે શબ્દ રોજ જીવ્યો. વસ્તીને હટાવવાની કોશિશ થઈ. જો સાચી જ પશ્ચાતાપ છે તો અમારી જિંદગીને દયાથી નહીં, ન્યાયથી જુઓ. ધનરાજે માથું ઝુકાવી દીધું. તે ક્ષણે નયન બાળક હોવા છતાં પણ ન્યાયની અદાલત બની ગયો અને ધનરાજ સૌથી ધનવાન હોવા છતાં કઠડામાં ઊભો હતો. ધનરાજે સાર્વજનિક ઘોષણા કરી કે ટાંગરા વસ્તી પર ચાલી રહેલા પુનર્વિકાસ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં આવશે. જમીનના જૂના સામુદાયિક અધિકારોની કાનૂની પુષ્ટિ કરવામાં આવશે અને માધવ બાવરીના નામે શ્રમિક બાળકોના શિક્ષણ તથા મજૂર પરિવારોના સ્વાસ્થ્ય માટે સ્વતંત્ર ટ્રસ્ટ બનશે. તેણે એ પણ કહ્યું કે ટ્રસ્ટનું નિયંત્રણ વસ્તીના પ્રતિનિધિઓ, વકીલો અને સામાજિક કાર્યકરોના હાથમાં રહેશે, કેજરીવાલ પરિવારના નહીં. પારોએ પહેલીવાર તેની તરફ સીધું જોયું. દાનથી પેટ ભરાય છે, તેણે કહ્યું, પણ સન્માનથી આત્મા યાદ રાખજો. આ પ્રાયશ્ચિત છે, ઉપકાર નહીં. ધનરાજે માથું હલાવ્યું. કાયદાનું પેડું ધીમે ચાલ્યું, પણ આ વખતે તે રોકાયું નહીં. હરીશ સિંઘાનિયાના ખાતાઓની તપાસ શરૂ થઈ. ઘણા અધિકારીઓના નામ સામે આવ્યા અને ગોપાલ દત્તાએ અદાલતમાં ગવાહી આપી. ધનરાજને પણ તપાસ, દંડ અને સાર્વજનિક અપમાનમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લોકોએ કહ્યું કે તેણે મોડેથી સાચી હિંમત બતાવી. કેટલાકે કહ્યું કે અપરાધ સ્વીકારી લેવો અપરાધ મિટાવવાનો નથી. નયના ચર્ચાઓથી દૂર રહ્યો. તેને માત્ર એટલું જ જોઈતું હતું કે તેમના પિતાનું નામ સરકારી રેકોર્ડમાં નિર્દોષ લખવામાં આવે. જ્યારે તે પ્રમાણપત્ર આવ્યું, પારોએ તેને માથે લગાવ્યું અને ખૂબ મોડે સુધી અવાજ વિના રડતી રહી. માધવ બાવરીની સ્મૃતિમાં વસ્તીના નાના મંદિર પાસે એક પથ્થર લગાવવામાં આવ્યું. તેના પર લખ્યું હતું કે તેમણે જીવન બચાવ્યું, સત્ય બચાવ્યું અને તેમની ગરિમા મોડેથી ભલે પાછી આપવામાં આવી. તે દિવસે ન કોઈ મોટો નેતા બોલાવાયો, ન ભવ્ય મંચ લાગ્યો. કરીમ કાકાએ ચા વહેંચી, ફાતિમા બીએ બાળકોને ખીર ખવડાવી, શશાંક બાબુએ ગીતામાંથી કર્મનો શ્લોક વાંચ્યો અને મસ્જિદના ઈમાએ દુઆ કરી. નયને પથ્થર પર ફૂલ મૂક્યા. તેને લાગ્યું કે પિતા પાછા નથી આવ્યા, પણ હવે તેમના નામ પર જૂઠાણાની ધૂળ જમા નથી થઈ.
ઈરા ધીમે ધીમે વસ્તીની પાઠશાળામાં આવવા લાગી. પહેલા બાળકોને તેને સંકોચથી જોતા, પછી તેના પુસ્તકો, ચિત્રો અને વાર્તાઓથી મિત્રતા કરી બેઠા. તે હવે મદદ વહેંચવા નહીં, સાથે બેસવા આવતી હતી. નયન તેની સાથે ભણતો, ક્યારેક ચર્ચા કરતો, ક્યારેક ચૂપ રહેતો. તેમની વચ્ચે કોઈ બનાવટી સમાનતા નહોતી. ફરક હજુ પણ હતા, પણ હવે એ ફરક દિવાલ નહીં, પુલ બની શકતા હતા. ધનરાજ ક્યારેક ક્યારેક દૂરથી પાઠશાળાને જોતો, અંદર આવવામાં ખચકાતો. એક દિવસ શશાંક બાબુએ તેને સાવરણી પકડાવી દીધી અને કહ્યું, આંગણું સૌનું છે. ધનરાજે પહેલીવાર દેખાડા વિના મંદિરનું આંગણું વાળ્યું. મહિનાઓ પછી વીતી ગયા. પારોની ખાંસી પૂરી રીતે તો ન ગઈ, પણ ટ્રસ્ટની મદદથી તેનો ઈલાજ નિયમિત થવા લાગ્યો. નયને નગર નિગમનું કામ ઓછું કરી દીધું અને દિવસમાં સરકારી સ્કૂલે જવા લાગ્યો. સવારે તે હજુ પણ સાવરણી ઉપાડતો હતો, પણ હવે તે શરમની વસ્તુ નહીં, સ્મૃતિની જેમ પકડતો. લોકો તેને ઓળખતા હતા, પણ તે પ્રસિદ્ધિથી બચતો હતો. જ્યારે કોઈ કહેતું કે તેણે ધનરાજનો ગર્વ તોડી દીધો, તે મુસ્કુરાઈને ઉત્તર આપતો, મેં કંઈ નથી તોડ્યું, સત્ય બસ પોતાનો રસ્તો બનાવ્યો. તેના શબ્દોમાં પિતાની વિનમ્રતા અને માતાની આગ સાથે રહેતી હતી. એક સાંજે હુગલીના કિનારે હવા ભેજવાળી હતી. નયન, પારો, ઈરા અને ધનરાજ માધવના સ્મૃતિ પદ્ધોની પાછળ ઊભા રહ્યા હતા. સૂર્ય નદીમાં ઉતરી રહ્યો હતો અને પાણી પર લાલ સોનું વિખરાયેલું હતું. ધનરાજે ધીમેથી કહ્યું, નયન, શું તું મને ક્યારેય માફ કરી શકીશ? નયને લાંબી ચૂપકીદી પછી ઉત્તર આપ્યો, ક્ષમા કોઈ સિક્કો નથી શેઠજી, જે તરત આપી દઉં. હું કોશિશ કરીશ જેથી મારું મન કડવું ન રહે, પણ તમારે પણ રોજ કોશિશ કરવી પડશે જેથી તમારો પશ્ચાતાપ શબ્દ નહીં રહી જાય. ધનરાજે આ સાંભળીને માથું ઝુકાવી દીધું. તેને આજ ઉત્તર સૌથી ન્યાયપૂર્ણ લાગ્યો. રાત્રે વસ્તીમાં દીવા પ્રગટ્યા. દુર્ગા પૂજાની અંતિમ ધૂન દૂરથી આવી રહી હતી અને બાળકો પાઠશાળાની નવી કોપીઓ પર પોતાના નામ લખી રહ્યા હતા. નયને પોતાની કોપીના પહેલા પાના પર લખ્યું, નયન માધવ બાવરી. તેણે પિતાનું નામ વચ્ચે છુપાવ્યું નહીં, ગર્વથી જોડ્યું. પારોએ જોયું તો તેની આંખો ચમકી ઉઠી. નયને સાવરણીને દિવાલ સાથે ટેકવી, પુસ્તક ખોલ્યું અને ભણવા બેસી ગયો. બહાર ધૂળ હજુ પણ હતી, ગરીબી હજુ પણ હતી, અન્યાય પૂરી રીતે ખતમ નહોતો થયો, પણ એક ગરીબ બાળકે શહેરને યાદ અપાવી દીધું હતું કે મનુષ્યની ઊંચાઈ તેના જૂતાથી નહીં, તેના કર્મથી માપવામાં આવે છે. આ વિડીયોમાં રજૂ કરેલા વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે અથવા જાહેર ઉપલબ્ધ માહિતીથી પ્રેરિત હોઈ શકે છે. કોઈ પણ જીવિત અથવા મૃત્યુ પામેલ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાની સીધી સમાનતા માત્ર સંયોગ માનવી. આ વિડીયોનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ અથવા સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.